I request the following dignitaries to come up on the stage. CA Jigar Gogri, CA Harsh Detia, kindly escort CA Jinan Shah, CA Umang Soni, kindly escort Ronak Shah, and CA Zeel Bora. I request CA Harsh Detia to please start today's evening. धन्यवाद. जय जिनेन्द्र बधाने. मंच पर विराजमान आजना मुख्य वक्ताओं सीए रौनक शाह અને सीए જીણન શાહ, અત્રે પધારેલ બધા મહાનુભાવો, સંસ્થાના પદાધિકારીઓ અને આપ સૌ શ્રોતાગણો, CVOCA સંસ્થા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિષય ઉપર આપણે ચર્ચા શરૂ કરીએ એ પહેલાં CVOCA સંસ્થા વિશે થોડી જાણ કરાવું. CVOCA એસોસિએશન 5 દાયકા પૂર્વે સ્થપાયેલી સંસ્થા છે, જેમાં આજે લગભગ 2000થી વધારે મેમ્બર્સ અને 300થી વધારે વિદ્યાર્થી છે. સંસ્થાનો ઉદ્દેશ છે પોતાના મેમ્બર્સ, વિદ્યાર્થી અને જાહેર જનતાની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવું. પ્રોફેશનલ એક્સલન્સ ઇઝ આર મોટો. છેલ્લા 5 દાયકાથી આ સંસ્થા તેના મેમ્બર્સ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ માટે ટેકનિકલ વિષયો પર સ્ટડી સર્કલ, રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સ, અન્ય ઘણા પ્રોગ્રામ્સ કરે છે. સંસ્થાનું માસિક મુખપત્ર CVOCA ન્યૂઝ એન્ડ વ્યૂઝ પોતાના મેમ્બર્સ તથા જાહેર જનતા માટે પ્રકાશિત કરે છે. જાહેર જનતા માટે પણ ઘણા કાર્યક્રમો, પરિસંવાદનું આયોજન કરે છે. આ કાર્યક્રમના માધ્યમે સમાજના દરેક વર્ગને ફાઇનાન્શિયલ લોઝ, ટેક્સેશન લોઝ, ઇન્વેસ્ટમેન્ટ્સ, બિઝનેસ ઇત્યાદિ વિશે માહિતી મળે અને જાગૃતતા આવી શકે. દર વર્ષે ગુજરાતીમાં બજેટનું વિશ્લેષણનું કાર્યક્રમ કરે છે તથા સંસ્થાના સભ્યો દ્વારા સંકલિત થયેલ બજેટ બુકલેટનું પ્રકાશન પણ કરે છે. મહત્ત્વની જોગવાઈઓ, સુધારા વિશે દર મહિને કચ્છી ખબર પત્રિકામાં કરવેરાના આટાપાટા દ્વારા કરદાતાઓને જાણ પણ કરે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરી કે કોસ્ટ વર્ક્સ એકાઉન્ટન્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઘણા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, સ્ટુડન્ટ ઓરિએન્ટેશન, સ્ટુડન્ટ RRC અને કરિયર ગાઈડન્સનું પણ આયોજન કરે છે. એની સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શ્રી શાંતિલાલ વેરસી હરિયા એજ્યુકેશન અસિસ્ટન્ટ ફંડમાંથી એજ્યુકેશન લોન તથા મુંબઈના ઘણા શ્રેષ્ઠ કોચિંગ ક્લાસીસ સાથે ટાઈઅપ કરી તેમને ડિસ્કાઉન્ટ પણ અપાવે છે. CVOCA એસોસિએશન આ વર્ષે 50મા વર્ષે પ્રવેશ્યું છે. આ 50મા વર્ષની ઉજવણી નિમિત્તે આ વર્ષે સમાજ માટે ફાઇનાન્શિયલ લિટરસીની એક નાનકડી ઝુંબેશ ઉપાડી છે. આ ઝુંબેશના અંતર્ગત મુંબઈ શહેરના વિવિધ એરિયામાં, વિવિધ પરાઓમાં જઈ સમાજને ઉપયોગી આવે એવા ફાઇનાન્શિયલ સબ્જેક્ટ્સ અને ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ પર કાર્યક્રમ અને પરિસંવાદ કરે છે. આજનો આ કાર્યક્રમ હેસલ ફ્રી લોન ફોર MSME બિઝનેસ એટ અફોર્ડેબલ રેટ્સ પણ આ જ એક ઝુંબેશનો ભાગ છે. તો ચલો કાર્યક્રમને આગળ વધારતા અને આજના વિષય અને આજના વક્તાઓની માહિતી આપવા હવે હું આમંત્રિત કરીશ પ્રોગ્રામ કમિટીના ચેરમેન CA જીગર ગોગરીને. ધન્યવાદ. જય જિનેન્દ્ર. આજના આપણા વક્તા CA રોનકભાઈ શાહ અને CA જીણન શાહ, CVOCAના પદાધિકારીઓ અને આપ સૌ શ્રોતાજનો, હું CVOCA એસોસિએશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, CVOCA પોતાનું 50th યર એટલે કે ગોલ્ડન જ્યુબલી યર હમણાં સેલિબ્રેટ કરી રહ્યું છે. તેથી જનજાગૃતિ કાર્યક્રમોના બેનર હેઠળ જાહેર જનતા માટે લાભ માટે હેસલ ફ્રી લોન્સ PSU બેંક્સ ફ્રોમ MSE બિઝનેસ કેવી રીતે પ્રાપ્ત થાય એ અંગે આ કાર્યક્રમનું આયોજન કરે છે. MSME એટલે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. કોઈપણ પ્રોપ્રાઇટરશિપ, ભાગીદારી પેઢી, કંપની, ટ્રસ્ટ અથવા સોસાયટીમાં જેનું રોકાણ 50 કરોડથી ઓછું હોય તથા વાર્ષિક ટર્નઓવર 250 કરોડથી ઓછું હોય તે MSME રજિસ્ટ્રેશનના પાત્ર છે. છેલ્લા 5 દાયકામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એટલે કે MSME ઉદ્યોગો ક્ષેત્રે ભારતીય અર્થતંત્રમાં
જીવંત અને સક્રિય સેગમેન્ટ તરીકે વિકસ્યું છે. તે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરીને અને ઓછા મૂડી ખર્ચે પ્રચંડ રોજગારની સંભાવનાઓ ઊભી કરીને દેશમાં આર્થિક અને સામાજિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. MSME લોન એ MSME વ્યક્તિઓ, સ્ટાર્ટઅપ્સ, સ્વરોજગાર, વ્યવસાયિકો અને અન્ય વ્યવસાયિક સંસ્થાઓના વ્યવસાયના વિસ્તાર માટે અને રોજબરોજની વ્યાપારી જરૂરિયાતોને વધારવા માટે આપણને આવતી ક્રેડિટ સુવિધા છે. કઈ બેંકો MSME લોન આપી રહી છે, MSME લોનના પ્રકારો શું છે અને MSME લોન મેળવવાની સરળ છે કે નહીં, એ બધા આપણા પ્રશ્નોનો જવાબ આપવા આપણી સાથે છે આજના આપણા વક્તા CA રોનકભાઈ શાહ અને CA જીનન શાહ. ચલો આપણે બધા તેમનો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ. થેન્ક યુ. આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ એના પહેલાં હું રિક્વેસ્ટ કરું છું જીલ બોરાને કે આજના આપણા સ્પીકર્સનું ઇન્ટ્રોડક્શન આપે. Jai Janendra. Firstly, thank you CVOCA for giving me this opportunity to introduce our speakers for today's event. Ajja Panja speakers એટલે ઓનલાઈન PSB લોન લિમિટેડ ही कंपनी जा स्थापना कर એટલે फाउंडर्स हैं. कंपनी में हवर MD અને CEO जो पोजिशन संभाळनार એટલે પાંજા સ્પીકર CA જીનંત શાહ. ક્વોલિફિકેશન વાઇઝ Jinant sir is a chartered accountant, chartered financial analyst, CFA. He DISA पण KI, that is diploma in information system audit. Also, he is a certified international taxation जो course KI, certified forex and treasury जो course KI. Plus, he is certified in valuation. MSME, that is medium small micro enterprise સાથે કમ કરે જો અને આની જે ફંડિંગ રિક્વાયરમેન્ટ્સ સમજે જો ही આની વટે મોર દેન અ ડેકેડ જો એક્સપિરિયન્સ आहे. બેંક્સ, રેટિંગ એજન્સીઝ, SMEs આની સાથે કમ કરે જો આની વટે ખૂબ જ એક્સપિરિયન્સ आहे. અજ્જા પાંજા બીજા સ્પીકર રોનક શાહ એટલે ઓનલાઈન PSAB લોન લિમિટેડ जा co-founders અહીં co-founder અને हवर कंपनी में COO जी पोजीशन संभाळी था. बाय क्वॉलिफिकेशन ही इज़ अ केमिकल इंजीनियर અને MBA मार्केटिंग एंड फाइनेंस में. રોનક સર પહેલાં DDB મુન્દ્રા ગ્રુપ સાથે જોડાયેલા વા. બિઝનેસ મેનેજમેન્ટ, બેંક ટાઈઅપ્સ, હેન્ડ હોલ્ડિંગ, MSME, બ્રાન્ડિંગ એક્સેટ્રા આની એરિયા में આની जी एक्सपर्टीज़ हैं અને 18 વર્ષથી વધારે જો આની વટે एक्सपीरियंस आए बिजनेस प्लानिंग एंड पोजिशनिंग में, टीम बिल्डिंग में, स्ट्रेटेजिक एंड मार्केटिंग प्लानिंग में. ही 16 थी વધારે सक्सेसफुल ब्रांड्स અને बिजनेसेस क्रिएट અને लॉन्च किया. So that's about our speakers, CA Jinant Shah and Ronak Shah. And I would now ask Jigar sir to continue. થેન્ક યુ જીલ. હવે આપણા પ્રેમના પ્રતિક રૂપે હું આમંત્રણ કરું છું આપણા CVO એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ CA હસમુખભાઈ ડેડિયા અને પ્રોગ્રામ કમિટીના કન્વીનર CA પરિન ગાલા એ આપણા સ્પીકર CA રોનક શાહનું બહુમાન કરે. થેન્ક યુ હસમુખભાઈ અને પરિન. હવે હું આમંત્રણ દઉં છું WRCના પાસ્ટ ચેરમેન CA સંજીવભાઈ લાલન અને આપણા CVO એસોસિએશનના સેક્રેટરી CA વિનીત ગડાને કે તે જીનનભાઈનું બહુમાન કરે. થેન્ક યુ સંજીવભાઈ, વિનીત. રોનકભાઈ, યુ કેન સ્ટાર્ટ. જય જીનેન્દ્ર. ગુડ ઇવનિંગ એવરીવન. એક સિમ્પલ વસ્તુ, અહીંયા આપણા સમાજના બધા બિઝનેસમેન ભેગા થયા છે તો પૈસાની જરૂર તો બધાને હશે જ, રાઈટ? અને એના માટે જ આજનો સેમિનાર છે કે બિઝનેસ કમ્યુનિટી છે એને હેસલ ફ્રી બિઝનેસ લોન્સ 500 રૂપિયાથી લઈને 5 કરોડ સુધી ઘરે બેઠા કેવી રીતે મળે.
અને એ બહુ સિમ્પલ આઈડિયા છે. આપણે જોયું છે કે આજનો ડિજિટલ વર્લ્ડ છે કે આપણે ગ્રોસરીઝ લેવી હોય કે આપણે શર્ટ લેવા હોય કે આપણે ટેક્સીની જરૂર હોય કે કઈ બી વસ્તુ આપણે ઘરે બેઠા મળતું હતું. અને એક સિમ્પલ આઈડિયા હતો કે એ બધું જ ઘરે બેઠા મળે તો એના માટે જે જરૂરી છે ને એ બિઝનેસ કરવા માટે જે જરૂરી છે એ લોન બી આપણને ઘરે બેઠા કેમ ના મળે. અને એના પરથી જ આપણા ગુજરાતી Jinand is a CA. એક ક્લેરિફિકેશન, આઈ એમ નોટ અ CA. એવરીવન વોઝ એડ્રેસિંગ મી એઝ અ CA. પણ હું CA નથી, હું એન્જિનિયર છું ને Jinand is a CA. So the company was established which is online PSB loans. જે લોન અપ્રુવલ આપે છે 59 મિનિટ્સમાં 500 રૂપિયાથી લઈને 5 કરોડ સુધીની. અને હવે ડિજિટલ જર્નીમાં વી હેવ મૂવ ફોરવર્ડ દેટ જો તમે GST ભરતા હો તો તમને રિયલ ટાઈમ ઘરે બેઠા એ બધા જ ઇન્વોઇસીસ પર લોન બી મળી જશે. So I'll just briefly take you through the journey of the company. Can you just open the PPT? Online PSB loans. And just go to next slide, please. Yeah, so we can happily આપણે કહી શકીએ કે ગુજરાતીથી સ્થાપવામાં આવેલી ગુજરાતની કંપની જે આજે ઇન્ડિયાની લાર્જેસ્ટ ઓનલાઈન લેન્ડિંગ કંપની છે. અને જેમ મેં કીધું એમ 500 રૂપિયાથી લઈને 5 કરોડ સુધીની લોન અપ્રુવલ ઘરે બેઠા તમને મળી શકે છે. અને એમાં બધી જ PSB અને પ્રાઇવેટ સેક્ટર બેંકો બી મોટી ઇન્વોલ્વ છે. જસ્ટ કીપ ઓન ગોઈંગ. આ કંપનીમાં બધા જ મોટા શેર હોલ્ડર્સ છે. જેમ તમે જોવો તો જે ઇન્ડિયાની બધી જ મોટી બેંક છે, સિડબી, SBI, BOB, PNB અને રિસન્ટલી HDFC અને ટ્રાન્સયુનિયન સિબિલ જે લાર્જેસ્ટ બ્યુરો છે, that has also become part of our shareholders. So that's the kind of pedigree which is thank you. અને કંપનીના 4 મોટા ઇનિશિયેટિવ છે જે I was talking about. It started in PSB loans in 59 minutes થી સ્ટાર્ટ થઈ. એટલે એમાં આપણે MSME લોનથી ચાલુ કર્યું. પણ આજે મુદ્રા લોન છે, હોમ લોન છે, પર્સનલ લોન છે, ઓટો લોન છે, ગોલ્ડ લોન છે, બધા જ પ્રકારની લોન તમને ઘરે બેઠા એમાં અપ્રુવલ મળી શકે છે. બીજું છે પ્રયાસ, જે આપણા નાના એન્ટરપ્રિનર્સ હોય અને MFI કહેવાય કે જે માઇક્રો ફિનાન્સ, જેમને 500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયાની લોન જોઈતી હોય, એ બી આખો પ્રોસેસ આપણે ડિજિટલ કરી દીધો છે ને એ બી તમને ઘરે બેઠા લોન મળે. ત્રીજું હમણાં જન સમર્થ, એટલે આપણું PSB 59 પોર્ટલ અને જન સમર્થ બંને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ લોન્ચ કર્યું હતું ને જન સમર્થ હમણાં 6 જૂને લોન્ચ થયું. અને એમાં જેટલી બી સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી લિંક સ્કીમ છે, જેમ કે એજ્યુકેશન છે કે સ્ટેન્ડ અપ ઇન્ડિયા છે કે મુદ્રા લોન છે, એ બધી લોન તો તમને ઘરે બેઠા મળશે જ, પણ એના ઉપર જે સબસિડી હોય અને એના માટે બી જે આપણે ધક્કા ખાવા પડતા હતા ફેઝ 2માં એ બી નહીં કરવું પડે. અને રિયલ ટાઈમ એ બધી જ લોન્સ આપણા અકાઉન્ટમાં અને સબસિડી બી ડિપોઝિટ થઈ જશે. અને લાસ્ટ જે સહાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આપણે આગળ જઈશું ને જીનંદ વાત કરશે, કે તમે જો GST ભરતા હો તો રિયલ ટાઈમ તમને એ ઇન્વોઇસ અમાઉન્ટ આખું, એટલે ખાલી GST નહીં, એ આખા ઇન્વોઇસ અમાઉન્ટની 70 થી 80% લોન અમાઉન્ટ રિયલ ટાઈમ તમારા અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ જશે. એટલે આપણે ફોર્મલ સેક્ટરમાં જઈએ કે GST ભરીએ કે ઇન્કમ ટેક્સ ભરીએ, એના એડવાન્ટેજીસ શું છે એ બી આપણે આગળ જતા વાત કરીશું. ને આ બધાનું સૌથી મહત્વનું કારણ છે કે આ બધી જ લોન આપણને 8% થી લઈને 11% સુધીમાં મળે છે. એટલે દેટ ઇઝ અને ફ્રોમ ઓલ ધ ફોર્મલ બેંક્સ. સો જસ્ટ ટુ ટેલ યુ કે આવું પોસિબલ કેવી રીતે છે, ઇટ વોઝ નોટ સિમ્પલ. એટલે આ એક સ્લાઇડમાં હું તમને સમજાવીશ અને જેટલું કે GST ડેટા આજે આખો ડિજિટલ છે, ITR ડેટા આખો ડિજિટલ છે, આપણા બધાનું બેંક અકાઉન્ટ ડિજિટલ છે. એટલે બધું જ જે કહેવાય બ્યુરો છે, ફ્રોડ ચેક છે, બેંકો માટે જે બિઝનેસ રૂલ એન્જિન છે, એ બધું જ આપણે ડિજિટાઇઝ કરી દીધું છે ને એના ઉપરથી જ આખું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે. એટલે તમારે કોઈ બી પેપર આપવાની બેંકને જરૂર જ નથી. ક્યાં તો તમારે તમારો પેન નંબર નાખવાનો છે કે GST નંબર નાખવાનો છે, OTP નાખવાનો છે, બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું છે. એટલે બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. જેમ કે અમે કહીએ છીએ કે PSB લોન્સ ઇન 59 મિનિટ્સ, પણ જો તમારી પાસે આ બધી જ ઇન્ફોર્મેશન રેડી હોય તો ઇટ ડઝ નોટ ટેક મોર દેન 25 to 30 મિનિટ્સ ટુ કમ્પ્લીટ ધ જર્ની. અને જે સહાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે દેટ જસ્ટ ટેક્સ 10 મિનિટ્સ ટુ કમ્પ્લીટ ધ જર્ની. સો 10 મિનિટમાં જો તમને ઘર બેઠા લોન મળી શકતી હોય ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે છે, તેનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને ફોર્મલ ક્રેડિટમાં આપણે કઈ જઈ શકીએ, એમ આગળ વધતા આપણે વાત કરીશું. So this is just explaining the infrastructure. We can go to the next slide.
આ બધી જ પાર્ટનર બેંક એટલે ધો ઇટ ઇઝ PSB, આજે આ બધી જ બેંકો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો યુઝ કરીને તમને લોકોને રિયલ ટાઈમ લોન અપ્રુવલ અને લોન આપે છે. એટલે there are more than 20 banks, all the public sector banks, all the major private sector banks. અને હવે જે જન સમર્થની આપણે વાત કરી એમાં તો બધી જ કોઓપરેટિવ ને RRBs બી આવી ગઈ છે. એટલે આજે એના ઉપર 180 થી વધારે લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે જે લોન તમને ડિસ્બર્સ કરે છે ને અપ્રુવલ્સ આપે છે. This is all the product category which I spoke about, so we can move to next slide. Just to tell you કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોન્ચ થયું હતું 2 નવેમ્બર 2018 જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ એઝ અ MSME ગિફ્ટ દિવાળી ગિફ્ટ આપી હતી. અને આજ સુધીમાં વી કેન હેપીલી છે કે જે આપણી ગુજરાતની કંપની છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરીને બધી જ બેંકોએ 1,20,000 કરોડથી વધારેની લોન પ્રોસેસ કરી છે અને 72,000 કરોડની લોન ડિસ્બર્સ બી કરી ચૂક્યા છે અને 6.5 લાખથી વધારે MSME એનો ફાયદો બી ઉઠાવી શક્યા છે. તો આટલા બધા જો કરતા હોય તો આપણે બી કેમ એઝ અ સમાજ આનો ઉપયોગ કરીને ફોર્મલ ક્રેડિટ લાઇનમાં આવીને એ લોન ના લઈ શકીએ. આ કંપનીને એટલે જે આપણી ઓનલાઈન PSB લોન્સ છે એને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા છે અક્રોસ સેક્ટર. હમણાં લાસ્ટ મંથ અમને લંડનમાં બી ઇન્ટરનેશનલ બેસ્ટ ઇમર્જિંગ બ્રાન્ડ ને પ્લેટફોર્મનો અવોર્ડ મળ્યો છે. સો ધીસ ઇઝ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર which is being appreciated by everyone. તો my urge to when we move forward બધાની એ જ છે કે આપણે આનો વધારે ઉપયોગ કરવો જોઈએ ને જે બેંકો 8 થી 11% લોન આપે છે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. Continue. So these are more recognition and award. The company has been covered in major just go to next slide please. Forbes magazine કહેવાય, Fortune કહેવાય. So બધી જ મેજર મેગેઝિન્સ કે જે વર્લ્ડ ઓવર છે એમાં આપણું કવરેજ થયેલું છે. વેરિયસ મીડિયાઝ હેઝ ટેકન આર ઇન્ટરવ્યુ એન્ડ કવર્ડ દેટ ધ કાઇન્ડ ઓફ ડિજિટલ લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બધા વાત કરતા હતા કે ભાઈ તમે ઘરે બેઠા હો ને સ્વિગી ઝોમેટોથી ફૂડ ઘરે આવી જાય, ઘરે બેઠા હો ને ઉબર ઓલાથી ટેક્સી આવી જાય, પણ જે રીતે લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રિવોલ્યુશન કર્યું છે ગુજરાતની કંપનીએ એટલે મીડિયા ઇઝ એપ્રિશિએટેડ. અને ધ બેસ્ટ પાર્ટ ઇઝ યુટ્યુબ ચેનલ પર તમે જશો તો ઘણા નાના એન્ટરપ્રિનર્સ છે કે જેમને 1 લાખથી લઈને 10 લાખ 1 કરોડ સુધીની લોન મળી છે અને એવા 6,000થી વધારે વિડીયો છે જે તમે જોઈ શકો છો કે હાઉ ઇટ હેઝ બેનિફિટેડ ધેર બિઝનેસ. સો દેટ્સ અ બ્રીફ ઇન્ટ્રોડક્શન અબાઉટ ઓનલાઈન PSB લોન્સ. ઇફ એની ક્વેશ્ચન્સ હું અત્યારે એડ્રેસ કરી શકું છું, અધરવાઇઝ આઈ વિલ હેન્ડ ઇટ ઓવર ટુ જીનન ટુ ટેક ઇટ ફર્ધર એન્ડ ધેન વી કેન ટેક ક્વેશ્ચન આન્સર્સ લેટર. જય જિનેન્દ્ર. અને નામ મારું બધે લખાય છે જીનંદ, પણ એકચ્યુઅલી ગુજરાતીમાં એ જીણંદ છે, પણ ન છે એ ઇંગ્લિશમાં આવી જ નથી શકતો એટલે ણ ને ન કરી નાખીએ છીએ. અને આ શબ્દ છે એ આપણા જૈનિઝમનો જ શબ્દ છે. આપણે જેમ મહાવીર જીણંદ કહીએ કે ઋષભ જીણંદ કહીએ એમ જીણંદ એ શબ્દ હતો, પણ મને પૂછ્યું કે જીનંદ, મેં તો હા જીનંદ જ ઇંગ્લિશમાં આવશે, ણ નહીં આવે. સો મને ખૂબ આનંદ આવ્યો. તમે બધા આજે સમજવા માટે આતુર છો કે આ શું છે અને આ કઈ રીતે આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ઇન્ડિયામાં અવેલેબલ છે જેનો બેનિફિટ કેવી રીતે લઈ શકાય. કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દઈએ, જે લોકો પોતાની મેળે ઘણું કરતા હોય બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બેનિફિટ લે, પણ બધાને કેવી રીતે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બેનિફિટ શું છે એ આપણે કેવી રીતે સમજાવી શકીએ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હું સિમ્પલ રીતે કહું તો આપણા દેશમાં આપણે કહીએ છીએ કે 6 કરોડ MSME છે અને અત્યારના તો એવું કહેવાય છે કે કદાચ જે રીતે રજિસ્ટ્રેશન ચાલે છે કદાચ 8 થી 9 કરોડ MSME હશે. અને એની સામે બેંકની બ્રાન્ચ કેટલી છે કે આપણે અમારા પ્લેટફોર્મમાં 1.25 લાખ બ્રાન્ચ છે, ટોટલ 2 લાખ બ્રાન્ચ હશે. હવે 2 લાખ બ્રાન્ચ એટલે આપણે અહીંયા ઓડિયન્સમાં જોઈએ તો આ સેગમેન્ટમાં જેટલા બેઠા છે એટલી બેંકની બ્રાન્ચ છે અને આ 2 સેગમેન્ટમાં જેટલા બેઠા છે એટલી MSME છે. હવે આટલી બેંકના બ્રાન્ચના લોકો આટલી MSME ને કેવી રીતે પ્રોવાઈડ કરી શકે લોન? એટલે બેંક શું કરતું હતું કે ભાઈ 10 લાખની લોન છે કે 10 કરોડની લોન છે, મારે સમય સરખો જ જાય છે, તો ભાઈ 10 કરોડની કરું અને મારો ટાર્ગેટ પૂરો કરું. મારે 25 થી 30 દિવસ જવાના છે, સાઇટ વિઝિટ કરવાનું, ફિઝિકલ વેરિફિકેશન કરવાનું, તો હું 10 કરોડની લોન કરીશ. 10 લાખ કે 1 કરોડની લોનમાં મને ઇન્ટરેસ્ટ નથી. આ રીતનું બેન્કિંગ સેક્ટરનું માઇન્ડસેટ હતું ને એ વ્યાજબી છે. માની લો 10 જણા જ હોય અને અહીંયા 200 MSME ના પ્રપોઝલ હોય તો એ જે મોટા પ્રપોઝલ હોય એ જ જોશે
નાના માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસના પ્રપોઝલ નહીં જોવે. અને આ ફેક્ટ હતું અને બધાને જ આપણને ખબર છે. મારા ફાધર તો ત્યાં સુધી મને કહેતા કે હું બેંકમાં જતો ને ઘણીવાર તો એ સમયે બેંકમાં લોન લેવી 18% વ્યાજે 24% વ્યાજે મળતી હતી, તો એ એટલા ધક્કા ખાવા પડતા હતા અને બારે બેસવું પડતું હતું કે એટ ટાઈમ્સ મને એવું લાગતું કે હું બેંકમાં જાઉં છું ને તો હું બેગર તરીકે જાઉં છું. એવા મને શબ્દો મારા ફાધર કહેતા. અને આજની તારીખે એ જ મને મારા ફાધર કહે છે કે જે ઓટોમેશન આવી રહ્યું છે ને એમાં બેન્કર્સ આપણી પાસે આવી રહ્યા છે, આપણે એની પાસે જે જતા હતા એ આખું રિવર્સ થઈ રહ્યું છે. અને બેન્કર્સ હવે સમજી રહ્યા છે કે ભાઈ આ બેંકનો બિઝનેસ છે, લોન આપવું એ બેંકનો બિઝનેસ છે, એમાંથી બેંક કમાય છે. અગર એ સામેથી કસ્ટમરની પાસે નહીં જાય ને કસ્ટમરને સર્વિસ નહીં આપે તો એ બિઝનેસ બેંક લૂઝ કરશે. આ માઇન્ડસેટ પહેલાં નહોતું કારણ કે મોનોપોલી જેવું હતું. હવે બધી જ બેંકને કસ્ટમર પાસે આવવું છે અને કસ્ટમર પાસે આવવા માટે ટેકનોલોજી વાપરીને કસ્ટમર પાસે બધી બેંક પહોંચી રહી છે. આ ટેકનોલોજીના અમુક તમને લોકોને અમે બતાવશું કે કઈ રીતે આખા પ્રોસેસીસ ડિફાઇન થઈ ગયા છે કે બેંકની બ્રાન્ચમાં જયા વગર તમે બેંકમાં કેવી રીતે એપ્રુવલ લઈ શકો. હવે 2005માં હું સીએ થઈ ગયો અને ત્યારે સીએ કરતા હતા ને ત્યારે બધાએ એમ કીધું હતું કે તમે સીએ કરી નાખો એટલે તમારે સાઇનના પૈસા મળે. બરાબર, હકીકત સીએ થયા પછી જ ખબર પડે આપણને કે કેટલી મહેનત પડે. બરાબર, એટલે 2005માં સીએ થઈ ગયો. પપ્પા, હું ભાવનગરનો છું, તો પપ્પા ભાવનગર હતા અને મને કીધું કે તારે બોમ્બે રહે કે અમદાવાદ રહે, તો અમદાવાદ પ્રિફર કર્યું. અને ફાઇનાન્સના ફિલ્ડમાં મને ઇન્ટરેસ્ટ હતો, પહેલાંથી નંબર્સ ગમતા હતા. એટલે કોઈ પણ એમએસએમઈ હોય ને એના નંબર જો મને એમ લાગે આ તો બહુ જોરદાર કામ કરે છે. અને જેવી ફાઇલ ને બધું બનાવવું અને બેંકમાં જાઓ ને તો કે તમે કોણ, તો કે તમે સીએ છો, ઠીક છે તમે સાઈડમાં બેસો. બિઝનેસમેન ક્યાં છે એટલે આપણે બિઝનેસમેન સાથે જાય. પછી કે આ નંબર સમજાવે, બિઝનેસમેનને ખબર જ નહીં પ્રોજેક્શન શું છે. હવે બેંકનો બ્રાન્ચ વાળો જો 15 લાખથી 25 લાખથી 35 લાખની લોન લીધી હોય તો 3 ધક્કા તો હું જ ખાતો હતો. એટલે મને ખબર પડી કે સીએ નું નોલેજ અને એકચ્યુઅલ બ્રાન્ચમાં જઈએ છીએ એમાં કેટલો વાસ્ટ ડિફરન્સ છે. એ બ્રાન્ચ વાળો ઇન્વર્ટ જ ન કરે, ફાઇલ ઇન્વર્ટ જ ન કરે. હું બેંકમાં એમ કહું કે ભાઈ મારે આ એમએસએમઈ છે એનો તમને ધંધો આપું છું, લોન આપો, તો ફાઇલ ઇન્વર્ટ જ ન કરે. એટલે 2011થી લઈને એટલે 5 વર્ષ તો શું આપણે એકદમ આમ યંગ હોય, 22-23 વર્ષે સીએ કરી નાખ્યો હોય, 5 વર્ષ તોય લડ્યો. છેલ્લે મને એવી ખબર પડી કે જો તમારે બ્રાન્ચમાં રિલેશનશિપ હોય તો એ બ્રાન્ચ વાળો ફાઇલ લેશે, નહીતર બ્રાન્ચ વાળો ફાઇલ નહીં લે. અને 25 વર્ષે તો કોઈ આપણે રિલેશનશિપ હતા નહીં. આનું સોલ્યુશન શું? આનું સોલ્યુશન એ હતું કે હું બ્રાન્ચમાં ફાઇલ આપું છું, એ એના સાહેબને ખબર છે કે આવી એક ફાઇલ આપી, એના સાહેબને ખબર છે કે આવી કોઈક ફાઇલ આપી. એટલે સોલ્યુશન એ હતું કે હું જ્યારે બ્રાન્ચમાં ફાઇલ આપું છું, હેડ ઓફિસમાં ખબર હોવી જોઈએ કે આ એક ફાઇલ આ બ્રાન્ચમાં ગઈ છે. અને જો એ સોલ્યુશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ ને તો બ્રાન્ચ ઇઝ આન્સરેબલ કે ભાઈ મારો બિઝનેસ આવ્યો બેંકમાં, એને મેં શું કર્યું. એટલે એ ફર્સ્ટ થોટ પ્રોસેસ હતો ને એ થોટ પ્રોસેસ પોસિબલ હતું ટેકનોલોજી થ્રુ. એટલે અમે લોકોએ શું જ્યારે સિસ્ટમ બનાવવાની સ્ટાર્ટ કરીને ત્યારે ફર્સ્ટ અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બનાવ્યું કે ભાઈ એપ્લિકેશન કોઈ દિવસ ફિઝિકલ થશે જ નહીં. એપ્લિકેશન બેંકમાં થશે ડિજિટલ. એ ડિજિટલમાં જે બ્રાન્ચમાં એપ્લિકેશન થયું હશે એ હેડ ઓફિસને પણ ટ્રિગર એ જ ટાઈમે થશે. ત્યારે બેંકમાં અમે લોકો કેવા અમે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું બનાવીએ છીએ જેને કારણે આખું લેન્ડિંગ સિસ્ટમ ડિજિટલ થાય. તો બેંક કે ભાઈ અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ શું કહેવાય કોઈ સમજતા જ નથી. અમે એટલું સમજીએ કે તમે મારા ડીએસએ બનો, તમે મારી બ્રાન્ચમાં ફાઇલ આપો, એ બ્રાન્ચ ડિસ્બર્સ કરશે તો તમને પૈસા મળશે. એટલે 2016થી લઈને 2015થી લઈને 2017 2 વર્ષ અમે બેંક્સને સમજાવ્યું કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી માટે સારું છે અને એમએસએમઈ માટે પણ સારું છે. ત્યારે પણ બેંક્સ એક જ વસ્તુ સમજતી હતી કે તમે ડિજિટલી કાંઈ આપો જ નહીં, ફિઝિકલી જ આપો. અને હજી તો અમે પર્સનલ લોન ડિજિટલ કરીએ છીએ અને તમે એમએસએમઈની વાત કરી રહ્યા છો એટલે એ તો વાત જ નહીં થાય. પણ 2018માં આ એક ઇનિશિયેટિવ આવ્યું ડેવલપમેન્ટલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, જે સ્મોલ છે, સિડબી કરીને. એ લોન ડાયરેક્ટ ફાઇનાન્સ બહુ ઓછું કરે છે પણ એનું કામ છે કે ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ હોય એને આપણે સપોર્ટ કરવાનો. એટલે ત્યારે સિડબી ઇવેલ્યુએટ કરતી હતી ઘણા બધા ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ અને આપણો પ્રોજેક્ટ એને ખૂબ ગમ્યો કે આ તો એમએસએમઈને જો આ થઈ જાય બેન્કિંગ સેક્ટરમાં તો એમએસએમઈ માટે મેજર બૂસ્ટ છે. આ પ્રોજેક્ટ એમણે બધી બેંક્સને દેખાડ્યો. તો બધી બેંક્સે કીધું કે અમે બધા જ તૈયાર છે આ પ્રોજેક્ટ કરવા માટે. ફોર અ ચેન્જ બધી બેંક્સ રેડી થઈ કે અમે આ બધું ઇમ્પ્લિમેન્ટ કરવા તૈયાર છે.
પણ પ્રોવાઇડેડ કે અમે બધા આના મેજોરિટી શેર હોલ્ડર હશું. બરાબર, આપણે બધા ગુજરાતી છીએ, આપણે એમ વિચારીએ કે ભાઈ હું નહીં કરું તો કોઈક બીજો આવીને કરશે. બરાબર, જે જોઈએ એ આપો પણ આ કરો. એટલે આજની તારીખે આ બધા બેંક્સ આપણા મેજોરિટી શેર હોલ્ડર છે. એક્સ્ટ્રીમ ગવર્નન્સ આપણી કંપનીમાં છે. પણ એનાથી થયું શું? એનાથી એક એવું પ્લેટફોર્મ ઇવોલ્વ થયું જેમાં બધી જ બેંક્સની બધી જ બ્રાન્ચીસ આજે મેપ્ડ છે, હેડ ઓફિસ બધી મેપ્ડ છે. તમે આ સિસ્ટમમાં જો ફાઇલ ઇન્વર્ટ કરીને ડિજિટલી, તો બેંકમાં બધી જ સિસ્ટમમાં અવેરનેસ આવી જશે કે ભાઈ એના હેડ ઓફિસને ખબર હશે. પછી આના રિપોર્ટ્સ ઇવન મિનિસ્ટ્રીમાં જાય છે કે ભાઈ કેટલી બેંકને કેટલી પ્રપોઝલ આવીને કેટલી ડિસ્બર્સ થઈ. રોનકભાઈ એક નંબર કીધો કે ભાઈ 1,32,000 કરોડની ફાઇલ્સ ઇન્વર્ટ થઈ છે. અમે લોકો જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ને ત્યારે એમ વિચારતા કે 5,000 કરોડ થશે, 10,000 કરોડ થશે, 15,000 કરોડ થશે. બરાબર, પણ 1,32,000 કરોડની ફાઇલ ઇન્વર્ટ થઈ. પછી અમારો ક્વેશ્ચન હતો આમાંથી ડિસ્બર્સ કેટલી થઈ છેલ્લે. બરાબર, તો એમાં એમણે નંબર કીધો કે આની સામે 72,000 કરોડ ડિસ્બર્સ થયા છે. હવે આજની તારીખે બેન્કિંગ સેક્ટરમાં કેવું છે કે 10 પ્રપોઝલ આવે ને એની સામે 1 કે 2 ડિસ્બર્સ થતી હોય છે બેંક્સમાં, કે કોઈ પણ ડીએસએ થ્રુ, કે પછી મેક્સિમમ 3 પ્રપોઝલ ડિસ્બર્સ થતી હોય. આપણે ત્યાં મોર દેન 50% પ્રપોઝલ ડિસ્બર્સ થઈ છે. અને એ પ્રપોઝલ્સ ઉપર જે એનપીએ રેશિયો બેંક્સ આપણને કહે છે ને એ લોએસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી છે. એટલે દેટ ઇઝ વન ઓફ ધ ફેક્ટર્સ કે બેંક્સ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પોઝિટિવલી કન્સિડર કરે છે. માની લો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1,32,000 કરોડની આપણે પ્રોસેસ કરી અને 70,000 72,000 કરોડ ડિસ્બર્સ થયા. પણ એ 72,000 કરોડમાંથી 20,000 કરોડ જો એનપીએ થઈ ગયા હોત તો આપણી સિસ્ટમ સ્ક્રેપ થઈ ગઈ હોત. અને બેન્કિંગ સેક્ટરમાં એમ કહી દે કે આમાં તો એનપીએ થાય છે, આ સિસ્ટમ ન ચાલે. પણ આ સિસ્ટમ એટલી બધી ડિટેલ્ડમાં ડિફાઇન્ડ હતી કે કસ્ટમર માટે સાવ સિમ્પલ છે. હું તમને હમણાં જર્ની બતાવીશ કે કસ્ટમર માટે સાવ સિમ્પલ છે, પણ બેકએન્ડમાં એટલા ડિટેલ્ડ એનાલિસિસ થાય છે આની ઉપર કે એ બધા એનાલિસિસ અને એ બધા ડેટાના જે પ્રોસેસીસ આપણે બનાવ્યા છે ને, આપણે સીએનું માઇન્ડ હોય કે આઈસીડબ્લ્યુએનું માઇન્ડ હોય કે સીએસનું માઇન્ડ હોય, તો આપણે બધા શું એકદમ ડિટેલમાં જઈએ કે ચાલો આમાં આવી રીતે કંઈક ખોટું કરી દેશે તો કોઈ. બરાબર, એ બધા એંગલથી આપણે જોઈએ અને પછી મોડલ્સ બનાવ્યા હોય. એટલે બેંકમાં ફ્રોડ ન થાય, બધું એમાં એનાલિટિક્સ બધું ઇનબિલ્ડ છે. અને આનો મેજર બેનિફિટ એ છે, અમને લોકોને એવું હતું કે ભાઈ આપણે બધી પબ્લિક સેક્ટર બેંક છે તો એ લોકો શું કરશે, પણ પબ્લિક સેક્ટર બેંકમાં સીજીએમ છે, જીએમ છે, એ લેવલના બધા હેડ ઓફિસમાં ઇન્વોલ્વ થયા. એ બધા ઇનપુટ આપ્યા. એ લોકોના ઇનપુટ તમે જુઓ ને તો ગ્રાઉન્ડ લેવલના ઇનપુટ્સ એટલા જોરદાર હોય છે ને કે કસ્ટમર આવું કરી શકે ને આવું કરી શકે. જે આપણે લોકો એકચ્યુઅલી વિચારીએ કે સાહેબ તમે આટલા બધા ઇન્ટેલિજન્ટ છો તો તમે અમને ઇનપુટ આપો તો તમારી બેંકમાં ઇનપુટ આપીને કરી શકો, તો કે અમારે બ્યુરોક્રેટિક પ્રોસેસ છે, તમે ફિનટેક છો અને અમે બધા તમારા સ્ટેક હોલ્ડર છે, અમે તમારા થ્રુ કરી રહ્યા છે. એટલા માટે આ સક્સેસફુલ થઈ ગયું. અને આ લોન્ચ પીએમએ એટલે કર્યું કે બેંક્સે આને એડોપ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું કે આ એમએસએમઈ ફાઇનાન્સિંગનું એક સરસ ડિજિટલ ઓપ્શન થઈ ગયું. હવે કેવી રીતે થાય છે, શું થાય છે, એની માટે એક 2 વિડીયો બતાવું છું. પહેલો જે વિડીયો છે ને એ લોન્ચ વખતેનો વિડીયો હતો કે ભાઈ આ ટાઈપથી એક તમારું રિએક્શન આવે જ્યારે આ તમે જોતા હોય. અને બીજો એક ડિટેલ્ડ વિડીયો છે જેમાં તમને સ્ટેપ્સ ખબર પડશે કે તમે માની લો તમારે કોઈ પણ એમએસએમઈ હોય, તમે પોતે એની સર્વિસિંગ કરતા હોય કે પોતાની એમએસએમઈ હોય, તો તમે આ 59 મિનિટમાં લોન એપ્રુવલનો જે પ્રોસેસ છે એમાં શું કરવાનું હોય. આ 2 વિડીયો આપણે જોઈ અને પછી હું તમને એમાં વધારે સમજાવું છું. એક જ વસ્તુ કહીશ, આ પ્રોડક્ટ 2018ની હતી. આપણે લોકો આજે 2023માં પહોંચી ગયા છીએ. 2018ની પ્રોડક્ટ તમને બતાવીશ અને પછી છેલ્લે એક 2023ની પ્રોડક્ટ બતાવીશ જે હવે લોન્ચ થવાની છે. અને એમાં તમને બતાવીશ કે આ પ્રોડક્ટના ડ્રોબેક્સ શું હતા, જે અમે લોકો એની પર વર્ક કરતા 23માં એને કેવી રીતે બાયપાસ કરી રહ્યા છીએ. બરાબર, આપણે ઓલા સિટીની અંદર જઈને બીજા સિટીમાં જવાનું છે ને બદલે આપણે બાયપાસ રોડ બધા લેતા હોય ને, એ બાયપાસ રોડ બનાવી રહ્યા હતા, એ બની ગયો છે, ટેસ્ટ થઈ રહ્યો છે. એ પણ તમને લાસ્ટમાં બતાવીશ. પહેલાં આ પ્રોસેસ સમજી લઈએ આપણે, પછી એ સેકન્ડ 2023નું પ્રોડક્ટ બતાવીએ. રાઈટ, कब आएंगे? लाओ जल्दी. तो ये लोन का क्या हुआ? सर, लोन चाहिए? गिव मी जस्ट 59 मिनट्स. 59 मिनट्स में बगल वाली दुकान से बिस्किट नहीं आते, आप 2 करोड़ का लोन लाएंगे, क्या बात है, वाह. सर, हम आप एमएसएमई का टेंशन और बैंक का इंटेंशन दोनों समझते हैं. आप बैठकर चाय पीजिए, आपको बैंक्स के सारे ऑप्शंस दिखाएंगे हम. अरे पर
आपके लिए सही प्रपोजल्स चुनेंगे हम। अरे सुनिए। आपकी प्रोफाइल बैंक से मैच करेंगे हम। अरे और सब कुछ आप ही कर लोगे क्या? नहीं सर, साइन तो आप ही करेंगे ना। चलिए चलिए बताइए कहाँ चलना है, चलिए। नहीं सर, कहीं बाहर नहीं, अंदर जाना है, ये वेबसाइट के अंदर। अब यहाँ जीएसटी नंबर डालिए, ओटीपी डालिए, आईटी रिटर्न, बैंक स्टेटमेंट अपलोड करिए एंड सम माइनर डिटेल्स हियर। प्रिंसिपल अप्रूवल आ भी गया बिना बैंक गए। सर, बिस्किट नहीं आए। बिस्किट? 1 लाख से 5 करोड़ के एमएसएमई लोन्स के लिए PSB loans in 59minutes.com। PSB साथ तो लोन हाथों हाथ। અરે ભાઈ આ એમએસએમઈનો એક વિડીયો છે, એક મુદ્રાનો એક વિડીયો છે. મુદ્રા લોન્સ અપ ટુ 10 લાખ રૂપીસ પણ હવે પોર્ટલ પર મળી રહી છે. मुद्रा लोन? अरे भैया, ना हमें अंग्रेजी आती है, ना हमारे पास बड़े सारे रिकॉर्ड हैं, और हम किसी के आगे हाथ नहीं फैलाते। अरे दीदी, मैं आप छोटे व्यापारियों की कठिनाई और बैंक की ABCD दोनों समझता हूँ। आप व्यापार बढ़ाइए, मैं आपकी मुद्रा बढ़ाता हूँ, और आप इन प्रिंसिपल अप्रूवल तक बैंक में कदम नहीं रखेंगे, ठीक है? अब क्या हुआ? भैया, आपने तो घर बैठे ये गुत्थी सुलझा दी। समझ नहीं आ रहा है हंसूं या रोऊं या क्या करूं। अरे बस PSB लोन 59 मिनट्स पर जाइए, थोड़ी सी डिटेल डालिए, यहाँ क्लिक करिए और हमें लड्डू खिलाइए। धन्यवाद भैया। 10,000 से 10 लाख के मुद्रा लोन्स के लिए PSB loans in 59minutes.com। PSB साथ तो लोन हाथों हाथ। સો આ લોન્ચ વખતેના સ્મોલ વિડીયોઝ હતા જે તમને બતાવ્યા. આની પછી અમને એકચ્યુઅલ એમએસએમઈઝના જે એક્સપિરિયન્સ હતા ને એવા 6,000 વિડીયોઝ મળ્યા છે કે એમએસએમઈઝ ઘણા આનાથી પ્રોસેસ કરે અને સ્ટાર્ટિંગમાં તો બધાને એમ જ લાગતું હતું કે આ તો સાહેબે લોન્ચ કરી દીધું નવેમ્બર 2018માં, તો આવું તો કંઈ થતું જ હશે કંઈ કે 59 મિનિટમાં એપ્રુવલ મળે ને બધું. પછી એક જણે તો ત્યાં સુધી કીધું, એક કર્ણાટકના એક ભાઈ હતા, એણે તો 3 મિનિટનો વિડીયો અમને શેર કર્યો કે જો આ વસ્તુ પહેલાં તો કે મને ખોટી લાગી, મેં ઓનલાઈન ગયો તો એ ચેક કરવા, મેં જર્ની કરી, મને અપ્રુવલ મળી ગયું, બેંકમાંથી બતાવ્યું કે ભાઈ મને SBIમાંથી આ રેટે આટલા અમાઉન્ટ મળી જશે, તો હું તો ખુશ થયો. પછી મને હતું કે આમાં કાંઈ થવાનું નથી હવે, એટલે ભાઈ બેઠા રહ્યા. કે બીજા દિવસે મને બેંકમાંથી ફોન આવ્યો કે તમને આ એપ્રુવલ મળ્યું છે. તો કે પહેલાં તો મને શોક લાગ્યો કે બેંકરે મને સામેથી ફોન કર્યો, એટલે કે હું ગયો ત્યાં. એ કે પછી મેં પૂછ્યું કે હવે શું કરવાનું, તો કે તમને અત્યારના ઇન પ્રિન્સિપલ અપ્રુવલ મળ્યું છે, પણ ફાઇનલ અપ્રુવલ પહેલાં અમને તમારા થોડા ડોક્યુમેન્ટ હજી જોશે જોવા માટે. તો કે શું ડોક્યુમેન્ટ જોઈએ છે કયો? તો એ લોકોને અમુક પોલિસીમાં લખ્યું હોય કે આ 3-4 ડોક્યુમેન્ટ હજી કલેક્ટ કરો. એગ્રીમેન્ટનું ફોર્મેટ આપે, એગ્રીમેન્ટ સાઇન કરવાનું, અને એક સાઇટ વિઝિટ કરવા આવે. તો એ સાઇટ વિઝિટ કરી દીધું, બધું થઈ ગયું ને કે 7 દિવસની અંદર મને કે SBIમાંથી લોન મળી ગઈ અને કોલાટરલ વગર. કે આવું મેં એક્સપેક્ટ નહોતું કર્યું, અને કારણ કે મને નહોતી ખબર કે CGTMSE બેંક્સ હજી કરે છે. મેજોરિટી બેંક્સ તમે CGTMSE કહો ને તો બ્રાન્ચવાળો તમને સાઈડમાં બેસાડે, એમ કે ભાઈ તમે તો એક ડિફરન્ટ કેટેગરીના લોકો આવ્યા છો, કે વિધાઉટ કોલેટરલ, બરાબર. એટલે CGTMSE આમાં ઇન્ટિગ્રેટ થયું છે. તો પણ આજની તારીખે આ જે એક્સપિરિયન્સ છે ને, જે 6,000 લોકોનું, એ જે લોકોને લોન મળી છે એના એક્સપિરિયન્સ છે. 100માંથી 60% લોકોને ડિજિટલ અપ્રુવલ મળે છે, 60માંથી 45% લોકોને, એટલે 100માંથી 60માંથી 45ને ડિસ્બર્સમેન્ટ આજની તારીખે મળી ગયું છે. પણ એ 60 થી 45ની વચ્ચેનો જે ડિફરન્સ છે ને, 15% લોકો, એને આજની તારીખે ડિસ્બર્સમેન્ટ નથી મળ્યું. એટલે હું જે તમને કહેતો હતો ને, એક હજી ડ્રોબેક છે આ સિસ્ટમનો, કે જેટલાને ડિજિટલ અપ્રુવલ મળે એ બધાને ડિસ્બર્સમેન્ટ મળે છે. તો કે ના, બ્રાન્ચવાળો હજી પણ એમ કહી શકે છે કે ભાઈ હજી એનું મેં ફિઝિકલ વિઝિટ કરી, કે એને ત્યાં મેં અમુક વસ્તુઓ જોઈ તો મને બરાબર ન લાગી, એટલે ધ ફાઇનલ સેન્કશન ઇઝ સ્ટીલ ઇન ધ હેન્ડ્સ ઓફ બેંક્સ. પણ અપ ટુ 5 કરોડની જો લોન મળતી હોય તો MSMEs આઈ અન્ડરસ્ટેન્ડ કે 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસ સુધી રહે છે. અને એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ જ્યારે આ લોન્ચ થયું ને, ત્યારે બેંકમાં અમને ખબર હતી કે બેંકવાળો 3 થી 6 મહિના લે છે. આ લોન્ચ થયું એટલે અમે જોયું કે 59 મિનિટમાં ઇન પ્રિન્સિપલ અપ્રુવલ તો મળી ગયું, હવે તો 10 દિવસમાં તો ડિસ્બર્સમેન્ટ થઈ જવું જોઈએ. અમે ફર્સ્ટ 3 મંથ્સ અમે લોકો સરપ્રાઇઝ હતા કે બેંક હજી 3 મહિના લેતું હતું.
59 મિનિટમાં ડિજિટલ એપ્રુવલ મળ્યું અને 3 મહિના સુધી તો બેંક ડિસ્બર્સ જ નહોતું કરતું. એનું રીઝન એ હતું કે જે બ્રાન્ચના લોકો હતા ને એને કોન્ફિડન્સ જ નહોતું સિસ્ટમ ઉપર કે ડિજિટલી MSME પ્રપોઝલ કોઈ દિવસ પ્રોસેસ થઈ જ ન શકે. એટલે લોકો શું કરતા હતા, એપ્રુવલ લેટર લઈ અને ઓલાને આખું લિસ્ટ આપતા હતા કે બધું જ પાછું આપો, અને 3 મહિને પાછું ઇવેલ્યુએશન કરતા હતા. એટલે બેંક્સે પોલિસી કાઢવી પડી કે ભાઈ અહીંયાથી એપ્રુવલ જો આવ્યું હોય ને તો તમારે ખાલી આટલી જ વસ્તુ ચેક કરવાની, બધું ફરીવાર નહીં ચેક કરવાનું. આજની તારીખે અમે એને ટેટ કહીએ. ટેટ એટલે ટર્ન અરાઉન્ડ ટાઈમ. એ ટર્ન અરાઉન્ડ ટાઈમ જે 6 મહિનાથી 3 મહિના ગયું હતું, આજની તારીખે 10 દિવસે આવી ગયું છે. બરાબર. ઇટ ટુક 3 to 4 to 5 years ફોર બેંક્સ ટુ ચેન્જ માઇન્ડસેટ. પણ હજી આ સિસ્ટમનો મેજર બેનિફિટ એ છે, હેડ ઓફિસ બધું મોનિટર કરી શકે અને 45% કેસીસ ડિસ્બર્સ થઈ ગયા, જે મેજર અચીવમેન્ટ બેન્કિંગ સેક્ટરનું હતું કે સિસ્ટમમાંથી પ્રોસેસ થયો અને લોએસ્ટ NPA ચાલે છે. આ સિસ્ટમનો એક જ ડ્રોબેક છે, હજી બ્રાન્ચ પાસે ઓથોરિટી છે અને તમારે અપ્રુવલ પછી એકવાર બ્રાન્ચ તો જવું જ પડશે. બરાબર. સો દેટ ઇઝ PSB 59 which has changed MSME landscape. પણ એનું લિમિટેશન પણ મેં તમને જણાવ્યું કે તમને આટલું કર્યા પછી એ બ્રાન્ચમાં જવું તો પડશે. ખાલી એટલું છે, બ્રાન્ચ વાળો તમને પોઝિટિવલી લેશે અને એને ખબર છે હેડ ઓફિસ બધું મોનિટર કરે છે, તમે આમ નામ ફાઇલ લઈને જાઓ એનાથી કરતાં ઘણો ફાસ્ટ પ્રોસેસ થઈ જાય છે. આમાં પ્રાઇમરલી માર્કેટ પ્લેસ છે જે એમાં અમે લોકોએ ઇનિશિયલી 1000 રૂપીઝ રાખ્યા હતા. હવે અમારે ડિસ્કશન ચાલે છે કે એ 1000 વેવ ઓફ કરી દેવાના MSMEs માટે, જેને ડિજિટલ અપ્રુવલ મળે છે. 60% લોકો જેને મળે છે ને ડિજિટલ અપ્રુવલ, એ લોકો પાસેથી 1000 રૂપિયા પ્રોસેસિંગ ફીસ તરીકે રાખી હતી અમે અમુક સેગમેન્ટ્સ જેમ કે CA ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈઅપ કર્યું છે, તો જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે એ બધા માટે એ 1000 રૂપીઝ વેવ ઓફ થઈ ગયા છે. એટલે CA ઇન્સ્ટિટ્યૂટને એક લિંક આપી છે કે દેર ઇઝ નો ચાર્જીસ. એવી રીતે બીજા ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ વર્કઆઉટ કરશું તો એમાં પણ ચાર્જીસ ફ્રી થઈ જશે. સેકન્ડ બેનિફિટ અને સિસ્ટમનો એ છે કે આ સિસ્ટમમાંથી તમને હવે એક વિડીયો બતાવીશ કે એઝ એન MSME તમે જે 59 મિનિટમાં પ્રોસેસ કરો છો ને એ હમણાં 5 મિનિટમાં વિડીયોમાં તમે સમજશો કે શું કરવાનું. એના ઉપર તમારે જેટલા ક્વેશ્ચન પૂછવા એ પૂછી શકો છો. એટલે આ વિડીયો થોડોક ધ્યાનથી સમજજો કે અમે કહીએ છીએ કે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને બન્યું ને, પણ એની પ્રોસેસ કેવી છે. તમને સિમ્પલ લાગે છે, ડિફિકલ્ટ લાગે છે, ક્યાં પ્રોબ્લેમ આવે એવું લાગે છે, કારણ કે આ પ્રોસેસ ઇવોલ્વ થઈ છે 2018 થી 2023 સુધીમાં. એટલે એ હમણાં એક વિડીયો આપણે જોઈ લઈએ, પછી આપણે એને ડિટેલમાં સમજશું. Hello all, welcome to PSB Loans in 59minutes.com. A borrower can get business loan in principal approval within 59 minutes. This is the home page. If you are a new borrower, click on register. If you are already registered, then click on login. In order to register, enter your name, email address and mobile number. Enter OTP for verification and then proceed to set password for any future login purposes. Post successful registration, the borrower will directly land on the profile page. You may either create a profile first and then apply for a loan, or may apply for a loan directly by clicking on loan. From loan page, click on create new to create a new loan application. The loan products are bifurcated into two categories, that is business loans and retail loans. Here, you may select your loan requirement, that is MSME loan. Enter your PAN details to start the journey, and the platform will fetch associated GST registration. Welcome to the first page, that is confirmation. Provide your confirmation to the various statements that are shown on the current page. A consent and undertaking pop-up window will appear. We request you to read the same. Give consent by ticking respective box and proceed to information page. The borrower needs to provide details required under each section shown. Now, go to GST page to verify your GST related details. If you are a GST registered borrower, then you need to verify GST registrations through OTP. You may select from the listed GST registrations or click on Add another GSTIN to add GST details. For more than one GST registrations, follow the same process. If you do not receive an OTP, click on Read Instructions and follow the steps mentioned in order to enable API access for the GST account. If you are not registered with GST, then an option to self-declare the business and sales related details
has also been provided. Next, go to Income Tax Return page to upload latest ITRs of up to 3 years in XML or PDF format. Click on Read Instructions and follow the steps mentioned in order to download ITR in XML or PDF format. Next, go to Bank Statements page to upload your bank statement. You may select from the listed bank accounts or click on Add Another Account to add another bank account. Select your bank name and account since details and then upload the latest 6 months bank statement in PDF format. Maximum 3 bank statements can be uploaded. Now, you need to go to Key Personal Details page to provide business details and key person related details. Next, go to One Form page to provide loan requirement details along with business related details. The details of existing credit facilities or loans as fetched from Bureau will be mentioned on the page for confirmation. After providing all the details at the information page, you may apply for loan. If the borrower's loan proposal got matched with any of the lender products on the platform, then a pop-up window will appear for email address verification. Enter the OTP received on the registered email address in order to verify. Now, the borrower would be able to view all the lender products that have been matched with the loan proposal, whereas filters have been provided to refine the search. Kindly compare and then select a preferable lender suiting your requirements. Next, you may select the lender branch to forward the proposal to. Congratulations for receiving an in-principle approval letter from your preferred lender. Loan details and preferred lender details will be mentioned in the letter. In case the borrower is ineligible for a contactless journey after providing all the required details, please do not lose heart. The borrower will have an option to forward the proposal for manual processing by selecting the lender, state, city and branch. If a borrower has directly applied for any of the business loans, then borrower's business profile gets created automatically. Click on Created Profile to view details of ongoing and completed loan applications. In future, the existing business profile may be used to apply for next business loan requirements. With this, we have covered all the aspects of an MSME business loan borrower application process. We are PSB Loans in 59minutes.com. Digital lending by empowering borrowers and lenders. આમાં જે તમે જોયું હશે ને તો ફર્સ્ટ સ્ટેપ હતું જીએસટીનું યુઝર નેમ અને જીએસટી નંબર નાખશો અને મેજોરિટી ઓફ ધ પ્રોફેશનલ્સ આપણે લોકો બધા મેનેજ કરતા હોય બધા એમએસએમઈસનું જીએસટી રજિસ્ટ્રેશનનું પોર્ટલમાં તો ઓટીપી રજિસ્ટર્ડ નંબર ઉપર આવે એ ઓટીપી નાખી દો એટલે જીએસટી સ્ટેજ કમ્પ્લીટ થઈ ગયું. તમારે સેલ્સ, પરચેસ, કસ્ટમર્સ, વેન્ડર્સ કોઈ ડેટા દેવાની જરૂર નથી. ઓકે, સેકન્ડ સ્ટેજ છે ઇન્કમ ટેક્સ રિટર્ન. ઇન્કમ ટેક્સ રિટર્ન પણ મેજોરિટી પ્રોફેશનલ્સ જ ફાઇલ કરતા હોય છે કાં પોતાનો એકાઉન્ટન્ટ ફાઇલ કરતા હોય. એ ઇન્કમ ટેક્સ રિટર્ન ખાલી અપલોડ કરવાનું છે. તમને બધાને ખબર હશે ઇન્કમ ટેક્સ રિટર્નની અંદર બેલેન્સ શીટ, પીએનએલના બધા જ ડેટા હોય એટલે તમારે સેપરેટ બેલેન્સ શીટ ને પીએનએલ દેવાની જરૂર નથી. રાઈટ. નાઉ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓવર હિયર ઇઝ કે જો તમે જીએસટી રિટર્ન મંથ ઓન મંથ રેગ્યુલર ફાઇલ કરો તો તમારો એક પોઝિટિવ બેકએન્ડમાં સ્કોર જનરેટ થતો હશે. એટલે બને ત્યાં સુધી ક્લાયન્ટ્સ રજિસ્ટર્ડ જીએસટી જેટલી જગ્યાએ જીએસટી રજિસ્ટર્ડ હોય ને રિટર્ન ટાઈમલી હંમેશા ફાઇલ કરવા, કારણ કે રિટર્ન ફાઇલિંગ ડેટ એ મિસ કરતા હશો ને એ પણ એક ગવર્નન્સમાં બેન્કિંગ સેક્ટરમાં નેગેટિવ ગણાય છે. સેકન્ડ થિંગ, ઇન્કમ ટેક્સ રિટર્ન. ઇન્કમ ટેક્સ રિટર્નમાં આપણે જો પ્રિઝમ્પટિવ ટેક્સની અંદર ફાઇલ કરતા હશું ને તો બેન્કર્સ એને લોઅર કેટેગરીમાં ગણે છે અને નોર્મલ રિટર્ન્સ ફાઇલ કરતા હશું ને તો બેન્કર્સ એને બેટર કેટેગરીમાં ગણે છે કે આની પાસે બુક્સ એન્ડ ઓફ એકાઉન્ટ્સ ને બધું મેન્ટેન થાય છે. એટલે તમે રિટર્ન જ્યારે અપલોડ કરશો ને સિસ્ટમ ચેક કરી લેશે કે આ કયા કેટેગરીનું ઇન્કમ ટેક્સ રિટર્ન છે, કારણ કે પ્રિઝમ્પટિવ ટેક્સેશનમાં તો બહુ જ ઓછો ડેટા મળશે બેન્કર્સને. બરાબર. એટલે બને ત્યાં સુધી આપણે જે નોર્મલ એમએસએમઈ હોય અથવા કોઈ ક્લાયન્ટ આવે તો બેન્કિંગની રિક્વાયરમેન્ટ હોય તો એને જેટલો તમે ફોર્મલ બનાવશો ને એટલું એની માટે સારું છે. ઇન્કમ ટેક્સ રિટર્નમાં બેન્કર્સ કેશ ફ્લો જુએ છે. કેશ ફ્લો એટલે તમે જો પ્રોફિટ ઓછો બતાવતા હોય આપણે કે ભાઈ અમારે ટેક્સ ઓછો ભરવો પડે, પણ એ કેશ ફ્લો છે એને કારણે બેંક્સની એલિજિબિલિટી ઘટતી જાય.
અને સિસ્ટમ ઓટોમેટેડ જે હવે આવી રહ્યું છે, હજી હું તમને એક બીજી બતાવીશ કે જે એકચ્યુઅલ એનો પ્રોફિટ હશે એ ઓલો પર્સનલી જઈને મળ્યો હશે તો ઓલો MSME કહેશે કે યાર આમાં મેં 10 લાખ બતાવ્યો પ્રોફિટ, પણ તમે જો મારો તો પ્રોફિટ 35-40 લાખ છે, બરાબર. એટલે એ ઘણીવાર બેન્કર્સ કોલ લેતા હતા પર્સનલ વિઝિટથી. પણ ઓટોમેશનમાં જઈ રહ્યું છે ને તો સિસ્ટમ એવું નહીં સમજે કે ભાઈ આ 10 લાખનું પ્રોફિટ બુક્સમાં છે પણ બીજા 35 લાખ એની આગળ પડ્યા છે. એ સિસ્ટમમાં ક્યારેય નહીં આવે. બને ત્યાં સુધી હવે જેટલા MSMEs માટે આપણે સર્વિસીસ એ પ્રોવાઈડ કરતા હોય કે પોતાની MSME હોય તો જે એકચ્યુઅલ કેશ ફ્લો એની નજીક એ જ બતાવવું જોઈએ. દેટ ઇઝ પ્રિફર્ડ. અને બેન્કિંગ જે ઓટોમેશન થઈ રહ્યું છે એમાં ડેફિનેટલી તમને ઇમ્પેક્ટ આવશે અગર તમે ઓછો પ્રોફિટ દેખાડશો, બરાબર. થર્ડ છે બેંક સ્ટેટમેન્ટ. બેંક સ્ટેટમેન્ટ એનાલિસિસ આખું ડિજિટલ થાય છે. પહેલાં તમે આટલા સ્ટેટમેન્ટના પ્રિન્ટ આઉટ આપતા હતા બ્રાન્ચમાં, જે બ્રાન્ચવાળામાં એક આમ ચેક કરતા કે આમાં બાઉન્સ નથી ને કોઈ. ચેક બાઉન્સ ઇમિડિયેટલી સિસ્ટમ પકડી લેશે. બને ત્યાં સુધી તમારે ક્લાયન્ટ્સને કહેવાનું કે એક પણ ઇનવર્ડ કે આઉટવર્ડ ચેક બાઉન્સ ન હોવા જોઈએ. જો ઇનવર્ડ કે આઉટવર્ડ ચેક બાઉન્સીસ હશે તો બેંક્સ એને નેગેટિવ લિસ્ટિંગમાં લઈ જાય છે. એના પોઈન્ટ્સ તમારા ઘટતા જાય, તમારું વ્યાજ વધતું જાય લોનનું, અને આખું એ લિંક્ડ છે. આ હું તમને બધા પોઈન્ટ્સ કહું છું જે બેન્કર્સની સાઇડથી સિસ્ટમમાં હોય છે. એટલે બને ત્યાં સુધી ચેક બાઉન્સીસ મિનિમાઇઝ કરવાનું. બીજું તમારું એવરેજ બેલેન્સ કેટલું રહે છે બેંકમાં, કેશ વિડ્રોવલ્સ કેટલા છે બેંક એકાઉન્ટમાંથી, એ પણ ઇમ્પેક્ટ કરે છે. તમારા બેંક સ્ટેટમેન્ટમાંથી પકડાઈ જશે કે આટલા એના પેમેન્ટ્સના ચેક્સ છે અને આટલા એના કેશ વિડ્રોવલ્સ છે, બરાબર છે. એટલે કેશ વિડ્રોવલ્સ તમે મોટા કરતા હશો તો એ એક નેગેટિવ ફ્લેગ થાય છે બેન્કિંગ સિસ્ટમમાં. અધર દેન દેટ આ ત્રણ વસ્તુ જેવું ચેક થશે ને એટલે બેક એન્ડમાં નેક્સ્ટ તમારું ચેક થાય છે સિબિલ. સિબિલમાં 2 રિપોર્ટ ચેક થાય છે. જેટલા ડિરેક્ટર્સ, પાર્ટનર્સ કે ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એના પર્સનલ રિપોર્ટ ચેક થાય છે અને કોમર્શિયલ રિપોર્ટ પણ ચેક થાય. એઝ અ બિઝનેસ તમે લોકોએ ક્યારેય લોન લીધી છે. હું પાસ્ટમાં જ્યારે 2005-6માં એક બિઝનેસમેનનું આખું હેન્ડલ કરતો હતો એઝ વર્ચ્યુઅલ CFO, આપણે જે બધા રોલ્સ પ્લે કરતા હોય ને CA, ત્યારે મેં જોયું હતું એ ક્લાયન્ટ વોઝ નેવર બોધર્ડ અબાઉટ પેમેન્ટ ઓફ લોન ઓન ટાઈમ. એની માટે સેલેરીની ડેટ 7th છે તો એ લોનનો ઇન્સ્ટોલમેન્ટ એ 7 તારીખે જ ભરે. ભલે એ ડ્યુ 31 તારીખ કે 30 તારીખે થઈ ગયો એ તો અઠવાડિયા પછી કે બધા પેમેન્ટ એક જ સાથે એક જ દિવસે કરું, બરાબર. એ વસ્તુ સિબિલના રિપોર્ટમાં જનરેટ થઈ જાય કે દરેક ઇન્સ્ટોલમેન્ટ 7 દિવસ લેટ પે કરે છે. એને કારણે એ કોમર્શિયલ રિપોર્ટ હોય કે કન્ઝ્યુમર રિપોર્ટ હોય એમાં ઇમ્પેક્ટ આવે. એટલે ઇન્સ્ટોલમેન્ટ જે દિવસે હોય એ દિવસે પે કરવાનું. ભલે બેંક સાથે રિલેશનશિપ બહુ સારા હોય, આપણી એસેટ્સ બહુ સારી હોય, પણ ઓટોમેશનની જમાનામાં તમને ફ્યુચરમાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે, રાઈટ. આ તમારે બ્યુરો રિલેટેડ આમાં ઓટોમેટિક જ ચેક થઈ જાય છે. નેક્સ્ટ આમાં ચેક થઈ જાય ફ્રોડ. ફ્રોડ એટલે તમે કોઈક દિવસ ગમે એ બેંકને ફાઇલ આપી હોય અને એ બેંકે એ ફાઇલ ઉપર જો ફ્રોડ તરીકે કે આ એક પ્રોમોટરે ફ્રોડ ક્રિએટ કર્યું છે મારી સાથે અને એ બેંકે રજીસ્ટર કર્યું અને એની એક કોમન રજિસ્ટ્રી આજ મેન્ટેન થાય છે બેન્કિંગ સેક્ટરમાં. તમને બહુ ઓછા જણાને ખબર છે. દેર ઇઝ અ ડેટાબેઝ જેનું નામ છે હન્ટર. હન્ટર ડેટાબેઝ શું કરે છે કે જેટલી બેંક્સ છે એ બેંક્સની અંદર જેટલા લોકોએ ફાઇલ પ્રોસેસ કરવા આપી હોય, લોન આપી હોય નહીં, ખાલી ફાઇલ પ્રોસેસ કરવા આપી હોય એની પ્રોસેસિંગમાં જો બેંકના ઇવેલ્યુએશનમાં આવ્યું હોય ને કે એકાદ જણ ફ્રોડ તરીકે પકડાણો છે કે ફ્રોડ તરીકે ફ્લેગ પણ આવ્યો છે અને એ લોકોએ રિજેક્ટ કરી છે, એ બધું આ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝમાં કેપ્ચર થાય છે. એટલે રિયલ ટાઈમ હન્ટર ચેક થાય છે. આ ડેટાબેઝનું નામ છે હન્ટર. એક્સપિરિયન કરીને એક બ્યુરો છે આને મેન્ટેન કરે છે. એટલે ફ્રોડ ચેક રિયલ ટાઈમ થાય છે. બીજા લીગલ કેસીસ બધું રિયલ ટાઈમ ચેક થાય, બધું જ રિયલ ટાઈમ આજની તારીખે MSMEનું ચેક થાય છે. આનાથી શું થશે કે જે વ્યવસ્થિત ગવર્ન્ડ એન્ટિટીઝ હશે અને ટાઈમલી રિટર્ન ફાઇલ કરતી હશે, બધું પ્રોપર કરતી હશે, એને રેડ કાર્પેટ બેંક્સથી લોન મળશે. પણ જેટલા લોકો કંઈક ટેક્સ બચાવવાની ટ્રાય કરે કે કોઈક કમ્પ્લાયન્સીસમાં ચલાવતા હોય કે ભાઈ ઠીક છે આ ડ્યુ ડેટ છે ને 5 દિવસ મોડું કરીએ કે 20 દિવસ મોડું કરીએ, એ બધાને જે રેડ કાર્પેટની જગ્યાએ એ લોકોને પ્રોબ્લેમ થશે ફ્યુચરમાં લેન્ડિંગમાં. ધીસ ઇઝ ઓલ ફોર MSMEs. હવે તમે એમ કહો કે ભાઈ 50 કરોડ ને 100 કરોડની લોનવાળી એન્ટિટીઝ છે એમાં તો ઓલરેડી ઘણું બધું ગવર્નન્સને સ્ટ્રક્ચર્ડ હોય છે જે બેંક ફિઝિકલી જોતી હોય, પણ ડિજિટલ વર્લ્ડમાં આટલી વસ્તુ તો મિનિમમ તમારે ધ્યાન રાખવાની આવશે. હવે ક્વેશ્ચન આન્સર્સ હું તમને કહીશ, પણ આઈ થિંક આપણે 6:45-7ની વચ્ચે પહોંચવા આવ્યા છે. મારે તમને એક પ્રોડક્ટ હજી બતાવવું છે, બરાબર. એ પ્રોડક્ટ શું છે જે નેક્સ્ટ આવી રહ્યું છે. હું તમને જે આ બધા કહી રહ્યો છું ને કે આટલા ધ્યાન રાખવાનું, કારણ કે જે નેક્સ્ટ પ્રોડક્ટ્સ આવી રહ્યા છે ને
એ બધા પ્રોડક્ટમાં આ જેટલી વસ્તુ તમને કહું ને એનાથી 3x પેરામીટર્સ કેપ્ચર થાય છે. એક રિસન્ટલી એક રેન્ક લોન્ચ થયો છે, તમને બહુ ઓછાને ખબર હશે. સિબિલ, આપણે OPL, સિબિલ અને સિડબી 3 જણાએ ભેગા થઈને એક આખો MSME નો રેન્ક લોન્ચ કર્યો છે. એ રેન્ક તમારા GST, ઇન્કમ ટેક્સ અને બેંક સ્ટેટમેન્ટના ડેટા ઉપર દરેક MSME ને રેન્ક દેશું. જેમ આપણે ઇન્ડિવિજ્યુઅલનો સિબિલ રેન્ક છે ને, એક MSME નો રેન્ક છે. એ રેન્કનું નામ છે ફિટ રેન્ક, કે કેટલો ફિટ આ MSME છે ફાઇનાન્શિયલ, ઇન્કમ અને ટ્રેડ એ ડેટા ઉપર. આ ફિટ રેન્કનું કામ એક તો એ છે કે બેંક્સને લોન આપવી હશે ને તો સારો ફિટ રેન્ક હશે તો તરત લોન આપી દેશે, અને ખરાબ ફિટ રેન્ક હશે તો MSME ને કહી દેશે કે ભાઈ આટલી વસ્તુ તારી બરાબર નથી. એટલે MSME નું એક રેન્ક આવી ગયો છે. એનું ફૂલ પ્રમોશન્સ ને બધું થશે 3-4 મહિનામાં આવી જશે માર્કેટમાં ફૂલ ફ્લેજ. અત્યારના બધા બેંક્સ ઇન્ટિગ્રેટ કરી રહી છે રેન્ક, એટલે બેંક્સની પોલિસીની અંદર જ એ રેન્ક આવી જશે. એટલે જેટલો તમારો ડેટા ફોર્મલાઇઝ થતો જશે એટલું તમને બેટર રેન્ક મળતો જશે. રિટર્ન ફાઇલિંગ ઇઝ વન પાર્ટ ઓફ ધેટ રેન્ક. આ ફિટ રેન્કનો ફ્યુચર યુઝ કેસ શું થશે? માની લો તમે એક બિઝનેસમેન છો, આ તમે બધા બિઝનેસમેન છો, આ બીજા બિઝનેસમેન છે. આ બિઝનેસમેનના અહીંયા ધંધો કરવો હોય, કંઈ માલ વેચવો છે અહીંયા, બરાબર, તો તમને ખબર જ નથી કે આ કેવા છે. એટલે તમે શું કરશો? મારી પાસે આવશો કે ભાઈ આ કેવા છે. તમે અહીંયા પૂછશો કે ભાઈ કોઈનો રેફરન્સ આપો ને, મારે એમને ક્રેડિટ ઉપર માલ વેચાય કે નહીં. એટલે તમે રેફરન્સીસ લેવા જશો. એની બદલે શું કરશે? એ તમને સીધો એનો ફિટ રેન્ક બતાવી દેશે કે તમે મારો ફિટ રેન્ક જોઈ લો, હું કેટલો સ્ટ્રોંગ છું. અને ફિટ રેન્કના બેઝિસ ઉપર ટ્રેડ પણ થવાનું ચાલુ થશે કે ભાઈ ક્રેડિટ દેવી કે ન દેવી, કેટલી ક્રેડિટ દેવી, એ બધું MSME ની સ્ટ્રેન્થનો રેન્ક એક આવી જશે. એ ફ્યુચરમાં મેગા સ્કેલમાં લોન્ચ થશે. અત્યારના એ લાઈવ થઈ ગયો છે અને બધે અમે ફિટ રેન્ક ડેઇલી બેઝિસ ઉપર અરાઉન્ડ 200-300 રોજના ફિટ રેન્ક જનરેટ કરવાનું સ્ટાર્ટ અમે કરી દીધું છે. હવે આ બધું ઓટોમેશન છે. એ અમે લોકો એક જ વસ્તુ કહીએ છીએ કે આ 2023 હજી ચાલુ થયું છે. અકોર્ડિંગ ટુ અસ 2023 એન્ડમાં જે મેં તમને 15% ગેપ કીધો ને કે 60% લોકોને એપ્રુવલ મળે છે અને 45 ને ડિસબર્સ થાય છે, 15 ને હજી બ્રાન્ચમાં રિજેક્ટ થાય છે. ઈ જે પ્રોસેસ છે ને એને નેક્સ્ટ સ્ટેજ પર લઈ જઈ રહ્યા છે, જેને બેંક્સમાં કહેવાય STP એટલે સ્ટ્રેટ થ્રુ પ્રોસેસ. સ્ટ્રેટ થ્રુ પ્રોસેસ એટલે બ્રાન્ચમાં જવાનું જ નહીં. આજની તારીખે ઇન્ડિવિજ્યુઅલ તરીકે હું મારા પર્સનલ કામ માટે છેલ્લે બેંક બ્રાન્ચ ક્યારે ગયો મને નથી ખબર, મને યાદ પણ નથી. એ જ વસ્તુ લોનમાં પણ આવી જવાની છે કે તમે બેંકમાં જયા વગર એકેય વાર એક ડોક્યુમેન્ટ દીધા વગર પણ કેવી રીતે લોન મેળવી શકશો. તો એને એક કન્સેપ્ટ હજી કહેવાય છે કેશ ફ્લો બેઝ લેન્ડિંગ, જે આજે ઘણી જગ્યાએ ન્યૂઝપેપરમાં ઘણા લોકો મોટું બોલતા હોય છે કે કેશ ફ્લો બેઝ લેન્ડિંગ. એ એકચ્યુઅલ હકીકત થઈ રહ્યું છે. એટલા માટે તમને હું કહું છું કે GST, ઇન્કમ ટેક્સ ડેટા, બેંક સ્ટેટમેન્ટ, એ બધાના બેઝ ઉપર નેક્સ્ટ જે કન્સેપ્ટ આવી રહ્યો છે એ લોન્સનો કેશ ફ્લો બેઝ લેન્ડિંગ. અત્યારના તમે PSB 59 યુઝ કરી વર્કિંગ કેપિટલ અને ટર્મ લોન 5 કરોડ સુધી લઈ શકશો, એપ્રુવલે લઈ શકશો. માની લો બ્રાન્ચ વાળો તમને બ્રાન્ચમાં જયા પછી કરી દે, અઠવાડિયામાં તમને બધું સેન્કશન ડિસ્બર્સમેન્ટ થઈ જાય, 8% વ્યાજે 9% વ્યાજે લોન મળી જાય. બેસ્ટ કેસ સિનારિયો. 15% કેસ એવાય આવશે કે તમને એ બ્રાન્ચ વાળો કોઈ કહેશે કે કહેશે એક બ્રાન્ચ વાળા તો એમ કીધું કે કોણે લોન્ચ કરી છે, મોદી સાહેબે લોન્ચ કરી છે, એમની પાસેથી લોન લઈ આવ્યો, ત્યાં સુધી તમને કહી શકે છે. એટલે એવા રેફરન્સ આવે તો તમે અહીંયા હેલ્પલાઇન સેન્ટરમાં ખાલી મેલ કરશો ને તો સીધા એના હેડ ઓફિસમાં એ ક્વેરી હોઈ જશે કે આ બ્રાન્ચમાં આ કેસ છે, એમાં બ્રાન્ચનું આવું વર્તવ્ય છે, એટલે તમે પ્લીઝ જોઈ લો. એટલે બ્રાન્ચ ઉપર હેડ ઓફિસથી એક્શન થશે. સો ધોઝ ઓલ થિંગ્સ આર ધેર. એ બધું ઇન પ્લેસ છે. હવે નેક્સ્ટ જે હું તમને કીધું વિધાઉટ વિઝિટિંગ બ્રાન્ચ પણ જે આવી રહ્યું છે બતાવું છું. ઇટ ઇઝ નોટ લાઈવ, એટલે તમે મને એમ નહીં પૂછતા કે આ અમે ક્યારથી યુઝ કરી શકશું ને ક્યારથી ડિસબર્સમેન્ટ થશે. RBIના ઇનોવેશન સેન્ડબોક્સમાં આ પ્રોજેક્ટ આખો હતો. 31 ડિસેમ્બર સુધી અમારે પ્રૂવ કરવાનું હતું કે આ પ્રોજેક્ટમાં થઈ શકે. જે એ પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ થયો છે, એમાં ડિસબર્સમેન્ટ ચાલુ થઈ ગયા છે અને હવે દરેક મોટી બેંકની અંદર આ પ્રોજેક્ટ અત્યારના ઇન્ટિગ્રેટ થઈ રહ્યો છે. મોસ્ટ પ્રોબ્લી બી માર્ચ એન્ડ સુધી આ પ્રોજેક્ટ બધી બેંક્સમાં આવી જશે. આનું એક જ છે કે જેટલા તમે ફોર્મલ થશો, કે જેટલા તમે રેગ્યુલેશન્સ ફોલો કરશો એટલો તમને બેનિફિટ મળશે. એટલે દેટ ઇઝ હાઉ ધીસ વિલ બી લોન્ચ. હું તમને બ્રોડલી સમજાવીશ. એક GST ફાઇલ કરવા વાળો યુઝર એને વર્કિંગ કેપિટલ જોતું હોય તો એ બેંકમાં જયા વગર એણે આજે માની લો 3 ઇન્વોઇસ રેઝ કર્યા છે કે 5 ઇન્વોઇસ રેઝ કર્યા છે અને 5 ઇન્વોઇસની વેલ્યુ છે 20 લાખ રૂપિયા અને એને જોવે છે અત્યારના 15 લાખ રૂપિયા બીજા પરચેસ કરવા માટે કે પેમેન્ટ્સ કરવા માટે, તો 15 લાખ રૂપિયા એના એકાઉન્ટમાં ડિસ્બર્સ થઈ શકે છે.
ઇમિડિયેટલી 10 મિનિટની અંદર કે 20 મિનિટની અંદર એ પ્રોડક્ટ અત્યારના રેડી થઈ ગયો છે, લોન્ચ થવાનું બાકી છે. લોન્ચ થશે ત્યારે તમને બધાને અહીંયા ઇન્ટિમેટ કરી દેશું કે હવે લોન્ચ થઈ ગયો, તમે એ એપ યુઝ કરી શકશો. ત્યાં સુધી તમને ખાલી પ્રોસેસ સમજાવી રાખું. પણ તમે લોકો ઇમિડિયેટ યુઝ કરવા માંગતા હોય તો 31 માર્ચ બેંક્સનું કટ ઓફ ડેટ હોય કે આ ફાઇનાન્શિયલ યરનું, એની પહેલાં જેટલા થતા હોય અત્યારના ફાસ્ટ ટ્રેક પર લોન્ચ થાય, બરાબર. માર્ચ 15 પછી લોન્ચ પ્રોસેસિંગ સ્લો થવા માંડે. અત્યારના તમે PSB 59 યુઝ કરી શકો, પણ GST સહાય છે એ તમને એક બ્રોડલી એક પ્રોટોટાઇપ જ બતાવીશ, કારણ કે એ લાઈવ એપ્લિકેશન અમારે RBI ઇનોવેશન હબમાં છે. કેવી રીતે એના સ્ટેપ્સ છે એકવાર ખાલી બતાવી દઉં છું. એ વિડીયો નથી એટલે મારે અહીંયા બેસીને કરવું પડશે. મને આ સિસ્ટમ જોશે. હું બોલીશ, તમે ખાલી અહીંયા સ્ક્રીન પર ધ્યાન રાખજો. ના, ઓડિયો નહીં. આ એપ છે, એપમાં જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન છે. આ અત્યારના 100 MSMEs ઇન્ડિયામાં હોય છે ને, એમાંથી 85% પ્રોપ્રાઇટરશિપ છે. એટલે આ 85% પ્રોપ્રાઇટરશિપ્સ માટે ચાલુ થયું છે અત્યારના, જે GSTમાં રજિસ્ટર્ડ હોય. આમાં તમે લોકોએ, આઈ ડોન્ટ નો કેટલા લોકોને ખબર છે કે એકાઉન્ટ એગ્રીગેટર કરીને કન્સેપ્ટ છે. એકાઉન્ટ એગ્રીગેટર કરીને જે કન્સેપ્ટ છે ને એ આમાં એપ્લિકેબલ છે. એકાઉન્ટ એગ્રીગેટરના કન્સેપ્ટમાં એવું છે કે તમે બેંક સ્ટેટમેન્ટ અપલોડ કર્યા વગર તમારો બેંકનો ડેટા એમાં નાખી શકો. મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન થઈ જશે. આ સિમ્પલ છે. GST નું કન્સેન્ટ આપશો. ઓલા PSB 59 ની જેમ જ તમે યુઝર નેમ અને મોબાઈલ નંબર ઓલો યુઝર ID નાખશો એટલે થઈ જશે. GST ડેટા ફેચ કરી દેશે. એપની અંદર તમારો બધો હિસ્ટોરિકલ GST ડેટા ફેચ થઈ જશે. તમારો GST ડેટા તમને બતાવશે કે તમે સોલ પ્રોપ્રાઇટરશિપ છો, આ તમારી બધી ડિટેલ્સ છે. તમે કન્ફર્મ કરશો, તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું. હવે 4 સ્ટેપમાં લોન ચાલુ થઈ જશે. એક, તમારે બેંક એકાઉન્ટ ડેટા શેર થશે એકાઉન્ટ એગ્રીગેટરથી. આ કન્સેપ્ટ કદાચ કોઈએ સાંભળ્યું જ નથી અત્યાર સુધી, કે મેજોરિટી લોકોએ નહીં સાંભળ્યું હોય. એકાઉન્ટ એગ્રીગેટર એટલે શું છે કે એક પાઇપ છે. સાવ સાદી ભાષામાં કહું ને, એક પાઇપ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. આજે એક બેંક છે અને એક બીજા બેંકને આ બેંકનો ડેટા જોઈએ છે, તો આ પાઇપથી ડેટા જઈ શકે. આવા લાયસન્સ RBI આપ્યા છે અમુક કંપનીઝને, એકાઉન્ટ એગ્રીગેટરના લાયસન્સ, જે આ પાઇપ બનાવે છે. એ બધી બેંકમાં આ પાઇપ ઇન્ટિગ્રેટ થઈ ગયો છે. એટલે તમે તમારો ખાલી મોબાઈલ નંબર નાખશો ને, એટલે મોબાઈલ નંબરની સામે કેટલા બેંક એકાઉન્ટ લિંક્ડ છે ને એ તમને મળી જશે. અને એમાંથી તમારે કયા બેંક એકાઉન્ટનો ડેટા કેટલા મહિનાનો દેવો છે ને એની તમે કન્સેન્ટ આપશો ને તો એ ડેટા ડાયરેક્ટ અહીંયા વયો જશે. એટલે તમારે સ્ટેટમેન્ટ અપલોડ કરવાની જરૂર જ નથી. આપણે જે આજે બેંક સ્ટેટમેન્ટની કોપીઝ આપીએ ને બેંકમાં, એ હિસ્ટ્રી થઈ જશે. કદાચ નેક્સ્ટ 2-3 મંથ્સમાં મેજોરિટી ઓફ બેંક્સ આમાં લાઈવ થઈ જશે. ઘણી બધી બેંક્સ ઓલરેડી એકાઉન્ટ એગ્રીગેટરમાં લાઈવ થઈ ગઈ છે. તો એકાઉન્ટ એગ્રીગેટરનો અહીંયા એક કન્સેપ્ટ આપશે હમણાં. GSTના જેટલા ઇન્વોઇસીસ છે એ બધા ઇન્વોઇસીસમાંથી કેટલા ઇન્વોઇસ સામે તમને લોન મળી શકે ને એ બધા સિસ્ટમ ઓટોમેટિકલી ચેક કરીને તમને કહી દેશે. અગેન, તમે જેટલા રેગ્યુલરલી ફાઇલ કરતા હશો ને એટલા તમારા વધારે ઇન્વોઇસના નંબર આવશે. આ બધા ઇન્વોઇસીસ બેંક પાસે પહોંચી જશે કે આટલા ઇન્વોઇસ છે જેની સામે બેંક ફાઇનાન્સ કરી શકે છે. પછી એકાઉન્ટ એગ્રીગેટરનો કન્સેન્ટ આપશો તમે કે તમારે કયા બેંકમાં એકાઉન્ટ છે, એ બેંકના એકાઉન્ટ સાથે કયો એકાઉન્ટ એગ્રીગેટર લિંક્ડ છે. આપણે જેમ પેમેન્ટ ગેટવે આવતા હોય ને કે તમારે કેવી રીતે પેમેન્ટ કરવું છે, એવી રીતે એકાઉન્ટ એગ્રીગેટરનું લિસ્ટ આવશે કે તમારે કયો એકાઉન્ટ એગ્રીગેટર યુઝ કરવો છે. આપણી માટે બધા સરખા જ છે, કોઈ ફરક નથી પડતો. એકાઉન્ટ એગ્રીગેટર વિલ બી ઓલ સેમ ફોર અ લેમેન. બરાબર. આવી રીતે એકાઉન્ટ એગ્રીગેટરનો બધો કન્સેન્ટ ને બધું આવશે, એની બધી સ્ક્રીન્સ આવશે.
તમારા એકાઉન્ટ આમાં ઓટોમેટિકલી ફેચ કરીને બતાવશે અને તમે કન્ફર્મ કરશો એટલે તમારી બેંક એકાઉન્ટ ડિટેલ્સ ફેચ થઈ જશે અને બેંક એકાઉન્ટ ડિટેલ્સ બેંક્સને પહોંચી જશે જે સામે ઓફર આપે છે. આ ડેટાના બેઝ ઉપર આટલો જ પ્રોસેસ તમે કર્યો ને એ પ્રોસેસના બેઝ ઉપર તમને ઓફર આવવાના ચાલુ થઈ જશે દરેક ઇન્વોઇસ સામે. અહીંયા તમે જોઈ શકો છો કે તમારો એમેઝોનનો ઇન્વોઇસ હતો 35,000નો, એની સામે તમારો ઓફર છે અર્બન ક્લેપના ઇન્વોઇસ સામે છે, સ્વિગીના ઇન્વોઇસ સામે છે, કેટલી ઓફર છે, કેટલા પાસેથી છે, બધું તમને દેખાશે કે સીડબી પાસેથી 25,600ની ઓફર છે, સ્ટેટ બેંક પાસેથી આટલી ઓફર છે, કેટલા વ્યાજની. આ બધી લોન છે ને એ કેશ ફ્લો એટલે સેશેટ લોન કહેવાય. સેશેટ લોન એટલે તમને 2-3 મહિના માટે લોન આપે અને દર મહિને ઇન્વોઇસ તમારો નવા નાખતા જાઓ એટલે પાછા બીજા ઇન્વોઇસ સામે લોન મળે અને 30મા દિવસે કે 60મા દિવસે કે 90મા દિવસે ઓટો ડેબિટ થઈને આ રીપે થઈ જાય. આ નવો કોન્સેપ્ટ છે કેશ ફ્લો બેઝ ફાઇનાન્સિંગ. હું સમજાવું પાછો ડિટેલમાં. રાઈટ, આ બધા તમને બેંક્સના ઓફર આવવા મળશે દરેક ઇન્વોઇસ સામે. એ બેંકનો ઓફર તમે સિલેક્ટ કરશો તમને બધું જ ડિટેલમાં બતાવશે કેટલા ટકા વ્યાજ, પેનલ ચાર્જીસ શું, અપફ્રન્ટ ચાર્જ કેટલા, રીપેમેન્ટ કેટલું થશે, કયા દિવસે થશે, એ તમે લોન ઓફર સિલેક્ટ કરશો. આ તમારું ઇન પ્રિન્સિપલ અપ્રુવલ PSB 59નું અહીંયા કમ્પ્લીટ થયું. હવે એ ઇન પ્રિન્સિપલ અપ્રુવલ પછી તમે જે બ્રાન્ચમાં જતા હતા ને એ જરૂર નથી, એ એપ જ જર્ની કમ્પ્લીટ કરાવશે. એટલે એપ શું કરાવશે કે તમારે કયા એકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ કરવાના છે. તો જે લોન એકાઉન્ટ એગ્રીગેટરથી મળ્યું હતું એ લોન એકાઉન્ટ તમને બતાવશે. પછી લોન એગ્રીમેન્ટ ડિજિટલ સાઇન થશે. બેંક્સ ડિજિટલ લોન એગ્રીમેન્ટ સાઇન કરાવશે એટલે બ્રાન્ચમાં જવાની જરૂર જ નથી. તમને અહીંયા લોન એગ્રીમેન્ટ એપમાં જ બતાવશે. આ એગ્રી સિવાય તો કોઈ દિવસ આપણે કોઈ ઓપ્શન હોતો નથી. બ્રાન્ચમાં જઈએ તોય સાઇન જ કરીએ છીએ, બરાબર. તો અહીંયા કોઈ બીજો ઓપ્શન છે નહીં, જે એના ટર્મ્સ છે એ તમે એગ્રી કરો છો અને સાઇન કરો છો. ઈ સ્ટેમ્પિંગ ડિજિટલ થઈ જશે, ઈ સાઇનિંગ તમારું ડિજિટલ થઈ જશે. ઈ એક પ્રોસેસ છે 5 સ્ટેપની. અને ઈ મેન્ડેટ તમે આપો છો કે 90 દિવસ પછી આ લોન જ્યારે ડ્યુ છે ત્યારે તમે ઓટો ડેબિટ કરી શકો છો મારા એકાઉન્ટમાં. એટલે આ ઈ મેન્ડેટ તમે સક્સેસફુલી જનરેટ કરીને બેંકને આપી દો છો. અને લાસ્ટ આ વસ્તુ શું છે, બેંક એમ કહે છે કે 90 દિવસ સુધી જ્યાં સુધી તમે મને રીપે નથી કરતા ને ત્યાં સુધી હું તમારું બેંક એકાઉન્ટ મોનિટર કરી શકું. આ વસ્તુ એક એકાઉન્ટ એગ્રીગેટરની છે જે તમે એપ્રિશિએટ કરશો જે ઇનિશિયેટિવનું, કે આજે બેંકે લોન આપીને પછી આપણે ઘણીવાર કહેવાય કે બિફોર ગિવિંગ મની યુ આર ગોડ, આફ્ટર ગિવિંગ મની યુ આર ડોગ. કે તમારે એને ચેઝ કરવો પડે કે શું થયું. એ વસ્તુ એકાઉન્ટ એગ્રીગેટર ફૂલફિલ કરે છે કે તમે જ્યાં સુધી લોન રીપે નથી કરતા ને ત્યાં સુધી તમારા બેંક એકાઉન્ટનો ડેટા બેંક ચેક કરી શકે કે ક્રેડિટ ડેબિટ ચાલુ જ છે ને. એટલે પાછી કન્સેન્ટ લેવા ન આવી પડે. એ 90 દિવસની એક કન્સેન્ટ લઈ લે છે એકાઉન્ટ એગ્રીગેટર ફ્રેમવર્કમાં. એટલે એકાઉન્ટ એગ્રીગેટરના પાઇપથી ગમે ત્યારે બેંક એકાઉન્ટ ડેટા બેંકને ચેક કરવો હોય તો તમારો કરી શકે, બરાબર. એટલે આ એક કન્સેન્ટ છેલ્લે દેવી પડે ડિસ્બર્સમેન્ટ પહેલાં. અને રિક્વેસ્ટ ફોર ડિસ્બર્સમેન્ટ કરશો, સબમિટ થઈ જશે અને વિધિન 30 મિનિટ્સ 60 મિનિટ્સ ડિસ્બર્સમેન્ટ એકાઉન્ટમાં આવી જશે. એવરી ઇન્વોઇસ તમને જેટલી લોન જોતી હોય એટલી તમે ઇન્વોઇસ તમે લોન લઈ શકશો. આ ફર્સ્ટ યુઝ કેસ છે. આના એક્સ્ટ્રા ઘણા બધા યુઝ કેસ છે, આની ઉપર બહુ ડિટેલમાં ડિસ્કશન થાય. એક સેકન્ડ યુઝ કેસ ખાલી તમને સમજાવી દો શું થવાનું છે. આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે શું. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ છે કે તમારી પાસે એક જગ્યાએ ડેટાનો સોર્સ છે. એ ડેટાના સોર્સ ઉપરથી બેંક તમને લોન આપી શકે છે. એ ડેટાનો સોર્સ ડિજિટલ છે. હવે માની લો તમારી પાસે એક મોટો મેન્યુફેક્ચરર છે. એ મેન્યુફેક્ચરર પાસે મલ્ટિપલ ડિસ્ટ્રીબ્યુટર છે. એ ડિસ્ટ્રીબ્યુટર પાસે મલ્ટિપલ રિટેલ સ્ટોર્સ છે. અને એ ફર્સ્ટ અમે OEM કહીએ કે IM કહીએ કે ઇન્ડસ્ટ્રી મેજર કહેવાય, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર કહેવાય, એની પાસે છેલ્લે રિટેલ આઉટલેટ સુધી વેચાઈને ત્યાં સુધી બધો જ ડેટા એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં મેન્ટેન થાય છે. એ સેન્ટ્રલાઇઝ સિસ્ટમ બેંક્સના આ સ્ટ્રક્ચર સાથે ઇન્ટિગ્રેટ થઈ જશે. એટલે આખું જે સપ્લાય ચેન છે ને
ડિસ્ટ્રીબ્યુટરને પૈસા જોતા હશે, રિટેલરને પૈસા જોતા હશે, તો બેંકે કોઈની પાસે જવાની જરૂર જ નથી. બેંક ખાલી આ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ થઈ જશે. જેમ બેંક અહીંયા જીએસટી સાથે ઇન્ટિગ્રેટ થઈ ગઈ એટલે 1 કરોડ એમએસએમઈનો ડેટા બેંક પાસે રિયલ ટાઈમ આવવાનો ચાલુ થઈ ગયો. એટલે 1 કરોડ એમએસએમઈના એવરી ઇનવોઇસની સામે બેંક ઓફર આપવાનું ચાલુ કરી દે છે. એટલે જે કહેવાતું હતું ને કે ભાઈ કસ્ટમર બેંકની પાસે જવાની બદલે બેંક હવે કસ્ટમર પાસે આવી જશે કે તમારે શું જોવે છે. એક જ વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ છે, આપણે જે યાદ રાખવું પડશે ઇઝ કે તમે જેટલા ફોર્મલ થતા જશો એટલું તમને ફાસ્ટર લોન એક્સેસ મળવાનું ચાલુ થશે. તમે જીએસટીમાં જો ઇનવોઇસ લગાડશો જ નહીં, આઉટસાઇડ જીએસટી જ ઇનવોઇસ હશે, તો બેંકને કોઈ દિવસ ખબર જ નહીં પડે કે આવું સેલ થયું છે. બરાબર છે. એટલે કોઈ લેન્ડર તમને જે આજની તારીખે તમારી સાથે બેસીને જોતા હોય કે આટલું ઓન ધ બુક્સ છે ને આટલું ઓફ ધ બુક્સ છે, એ ફ્યુચરમાં નહીં રહે. રાઈટ. એટલે આજે આખું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમારું કામ શું છે? ડિજિટલ લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું. ઘણા લોકોને એનપીસીઆઈ ખબર છે. આજે આપણા બધા ફોનપે ને પેટીએમ ને બધાની પાસે ટેકનોલોજી શું છે? એનપીસીઆઈ. બરાબર છે. પેમેન્ટનું ગેટવે છે આખું એનપીસીઆઈનું, પેમેન્ટ સ્વિચ કહેવાય. એવી રીતે આખું એક લેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે બનાવી રહ્યા છીએ કે આ બધી બેંક્સ ડિજિટાઇઝેશન જે કરી રહ્યા ને એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ. એક સાદી ભાષામાં કહું ને તો તમે એરપોર્ટ જતા હો કે રેલવે સ્ટેશન જતા હો, બરાબર, એરપોર્ટમાં કસ્ટમર આવે અને પ્લેન કોઈ પણ ચૂઝ કરે, પણ એણે એરપોર્ટમાંથી પસાર થવું પડે, એના બધા ચેક્સ એન્ડ બેલેન્સીસ કમ્પ્લીટ કરી અને જે રાઈટ પ્લેન હોય એની અંદર એને જવા મળે. તો એ જે એરપોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એવું પોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે રેલવેઝનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ અમે લોકો લેન્ડિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છે. એટલે અમને ખબર છે ચેક્સ એન્ડ બેલેન્સીસ શું છે. બરાબર છે. અને આ કયા કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ ને કયા કયા પ્લેટફોર્મ્સ રોલ આઉટ થઈ રહ્યા છે, મેસિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ બધું લેન્ડિંગનું જે બને છે. બધી જ બેંક્સ આમાં પાર્ટિસિપેટ કરે છે. એક બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આ મેં તમને જીએસટી સાહેબ ફ્યુચરિસ્ટિક બતાવ્યું. એટલે હું તમને કહેતો હતો કે 2023 એન્ડ હું બોલ્યો, કદાચ 6 મહિનાની અંદર આ બધા બેંક્સમાં લાઈવ થઈ જાય. પણ 2023 એન્ડ કે 2024થી બેંક બ્રાન્ચમાં લોન માટે જવાની જરૂર નહીં પડે એમએસએમઈને. આજની તારીખે ઓલા જે 15% લોકો છે એના ડિસબર્સમેન્ટ નથી થતા, એ પણ બ્રાન્ચમાં જવાની જ જરૂર નથી. રાઈટ. પણ આજની તારીખે જોતું હોય તો જવું પડશે, એક વિઝિટ હજી કરવી પડશે. સો વી આર સ્ટીલ 1 year અવે ફ્રોમ કમ્પ્લીટ ડિજિટાઇઝેશન. અત્યારના એક વિઝિટ કરીને જે અઠવાડિયું કે 3 દિવસ કે 10 દિવસ લાગે એટલું કરવું પડે. 5 કરોડ સુધી લોન મળે છે. ધેટ ઇઝ પોસિબલ. એક થર્ડ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ ને એમાં એપ્સ લોન્ચ થાય. પીએસબી લોન્સ ઇન 59 મિનિટ લોન્ચ થયું. જીએસટી સહાય મેં તમને જે બતાવ્યું એનું નામ જીએસટી સહાય છે આ એપનું, જ્યારે લોન્ચ થશે ત્યારે. ત્રીજું એક હજી પ્લેટફોર્મ લોન્ચ થઈ ગયું છે જે મોદી સાહેબે જ લોન્ચ કર્યું જૂન 2022માં. એનું નામ છે જનસમર્થ. જનસમર્થ એક એવું પ્લેટફોર્મ છે, એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લેન્ડિંગનું કે જેમાં જેટલી પણ ગવર્મેન્ટની સ્કીમ્સ હોય, જેમાં તમને ઇન્ટરેસ્ટ અને કેપિટલ ઇન્ટરેસ્ટ સબવેન્શન કે કેપિટલ સબસિડી મળતી હોય, ગવર્મેન્ટનું એક જ હેતુ છે કે બધું તમે મલ્ટિપલ મિનિસ્ટ્રીઝના મલ્ટિપલ પોર્ટલ્સમાં જવાની બદલે એક જ જગ્યાએ જઈને ચેક કરી લો, અને જો એમાં તમે એલિજિબલ થતા હોય તો ત્યાંથી જ એપ્લાય કરી લો. 200 બેંક્સ આવી ગઈ છે આ પોર્ટલ પર, 200 આજની તારીખે. અને હજી હમણાં લોન્ચ થયું ને 10,000 કરોડના પ્રપોઝલ ઓલરેડી એમાંથી પ્રોસેસ થઈ ગયા અને 4,000 કરોડ પ્લસ એમાંથી ડિસ્બર્સ થઈ ગયા છે. બરાબર. એટલે ધીસ આર મેસિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે પબ્લિક ગુડ્સ કહેવાય કે પબ્લિક યુટિલિટીઝ કહેવાય, જેને તમે બધા લિવરેજ કરી શકશો અને યુઝ કરી શકશો. આજે આપણી પાસે લિમિટેડ ટાઈમ છે, હું જનસમર્થના ડિટેલ્સમાં નહીં જઈ શકું, પણ તમે જનસમર્થની વેબસાઇટ જોશો ને jansamarth.in, તો એમાં એજ્યુકેશન છે, એમાં લાઇવલીહુડ છે, એમાં બિઝનેસની સ્કીમ્સ છે, અને એજ્યુકેશન, લાઇવલીહુડ, બિઝનેસ, હોમ, ટોટલ 12 સ્કીમ્સ છે અંદર, 4 કેટેગરીઝની અંદર. એટલે તમે પોતાના છોકરાઓને એજ્યુકેશન દેવું હોય ને એમાં ગવર્મેન્ટની સબસિડી મળે છે કે નહીં એ પણ એમાં તમને ખબર પડશે. આજે માની લો આપણને ન ખબર હોય કે ભાઈ આપણા છોકરાઓને ગવર્મેન્ટ સ્કીમમાં કે ક્યાં આપણે બધી વેબસાઇટમાં ચેક કરવા જોઈએ, તો એક સિંગલ વેબસાઇટ બની ગઈ છે. રાઈટ. સો દેટ ઇઝ ઓલ્સો દેર. જનસમર્થની અંદર અત્યારના અમે લોકો આખું એગ્રી સ્ટેક ઇન્ટિગ્રેટ કરી રહ્યા છીએ. એક બીજું ડિટેલ ડિસ્કશન છે કે જેમાં અમે ખેડૂતને એના ખેતરમાં બેઠા બેઠા એના એકાઉન્ટમાં લોન અપાવશું. અને એ આજની તારીખે કર્ણાટકા સ્ટેટમાં રેડી થઈ ગયું છે. એસબીઆઈ, એચડીએફસી બધા ટેસ્ટ કરી રહ્યા છે. બીજું મધ્યપ્રદેશ આવી રહ્યું છે. દરેક સ્ટેટના ખેડૂતને ખેતરમાં બેઠા બેઠા પૈસા મળશે. અમારું કામ છે ઓટોમેશન કરી આપવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવું. બેંક્સ અમારા શેર હોલ્ડર્સ છે
અમે એની સાથે કોમ્પિટ ન કરીએ, એ લોકોનો જ કેપિટલ પૈસા તમને ફ્લો થાય ઇન ધ બેસ્ટ રેટ્સ. દેટ ઇઝ વોટ વી ડુ. અને તમને લોકોને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, વી કેન ઓપન અપ ધ સેશન. બરાબર? હા, જનસમર્થ વિડીયો તમારે જોવો હોય તો એક ખાલી બતાવી દે. क्या मुझे भी ये लोन मिल सकता है? किससे पूछूं? मैं तो किसी को जानती भी नहीं. बिट्टू भैया, ये एजुकेशन लोन कैसे ली जाए? छोड़ो, बड़े पंगे हो. लो, अब तो सुखलाल ने भी अपना काम शुरू कर दिया. पैसा कहाँ से आया होगा? पूछो क्या? 130 करोड़ लोगों का देश, केंद्र सरकार की भिन्न प्रकार की योजनाएं और हर योजना के ढेरों लाभार्थी. एक तरफ पाने का इंतजार, एक तरफ देने की बेसब्री, एक तरफ डर और सवाल, एक तरफ टेक्नोलॉजी और तैयारी. ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की दूरदर्शिता थी, जिसने देश में 45 करोड़ लोगों के बैंक खाते खुलवाए. बिना बिचौलिए उन खातों में उनके हक के पैसे पहुंचाए. लेकिन अब देश ने है ठाना, योजनाओं का लाभ 100% हकदारों तक पहुंचाना है. इस लक्ष्य को सार्थक करने के लिए उन्होंने देश के आगे रखा है एक बड़ा विजन. जन समर्थ. www.jansamarth.in. अब भारत सरकार के 9 मंत्रालयों की 13 सरकारी योजनाएं एक ही मंच पर. चाहे लोन हो या सब्सिडी, जन समर्थ से आप घर बैठे इन 13 योजनाओं के लिए आवेदन कर सकते हैं और उनका लाभ उठा सकते हैं. होम स्क्रीन पर आप लोन्स की 4 श्रेणी पाएंगे. शिक्षा लोन, कृषि लोन, छोटे उद्यमियों के लिए लोन, आजीविका लोन. आपको जानकर खुशी होगी कि भारत सरकार ने सभी राष्ट्रीयकृत बैंक, निजी बैंक और अन्य ऋण देने वाले संस्थानों को मिलाकर 125 से अधिक वित्तीय संस्थानों को इस पोर्टल से जोड़ दिया है. आपको जिस बैंक से सही ब्याज दर मिले, आप उसे चुन सकते हैं. फिर कुछ जरूरी दस्तावेज जमा करें और एक सरल सी प्रक्रिया के बाद ऑन स्पॉट लोन की डिजिटल मंजूरी प्राप्त करें. मतलब दफ्तरों के चक्कर लगाने की जरूरत नहीं. लोन सैंक्शन होने पर राशि भी सीधे खाते में आ जाएगी. उसी तरह किसी ऋण आधारित योजना में आवंटित धनराशि हो या बच्चे की विदेश में पढ़ाई के लिए लोन, मंजूरी होगी ऑनलाइन और पैसा सीधा खाते में. इस पोर्टल की अत्याधुनिक स्मार्ट टेक्नोलॉजी आपको मार्गदर्शन देने के लिए भी सक्षम है कि आप अन्य क्या लाभ उठा सकते हैं. अब टेक्नोलॉजी किसी तरह का भेदभाव नहीं करती. ये बस उन सभी तक पहुंचने का काम करती है जो अब तक बैंकिंग मुख्यधारा से दूर थे. शुरुआत में 7 और बाद में अन्य भारतीय भाषाओं में आप पोर्टल को इस्तेमाल कर पाएंगे. जन समर्थ प्रधानमंत्री जी के मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस के मंत्र के साथ गरीबों की सेवा और कल्याण के लिए बनाया गया है, जो बनेगा सरकार और लोगों के बीच का पुल और खिलाएगा करोड़ों जीवन में खुशियों के फूल, ताकि योजनाओं से वंचित ना रहे किसी के भी अधिकार. आओ बनाएं आत्मनिर्भर भारत. जय हिंद. So we are open for the question answer session. So this was a brief video of Jansama and તમને જેટલા પણ ક્વેશ્ચન્સ હોય તમે પૂછી શકો છો અને અમે લોકો અહીંયા છીએ આન્સર કરવા માટે. યસ, ના જે ચેલેન્જીસ હતા ને એમાં એવું જીનનભાઈ એક મિનિટ, વી હેવ કમિટી મેમ્બર્સ ઓવર હિયર, તો તમે જે બી પ્રશ્નો હોય ને તમે એક ચીટ પર આપી દો એમને, તો ચીટ અમારા સુધી પહોંચી જશે. થેન્ક યુ. જે મેજર ચેલેન્જ હતું એમાં કે એવરી 3 મંથ્સનું રિટર્ન ફાઇલિંગ હતું અને એમાં સેલ્સ પરચેસીસનો ડિટેલ ડેટા નહોતો, જેના બેસિસ ઉપર બેંક્સ ઇમિડિયેટ કોલ લેતા હતા. એટલે જીએસટી સહાયમાં પણ એનો ચેલેન્જ આવશે કમ્પોઝિટ જીએસટીનું, પણ અમુક બેંક્સે કમ્પોઝિટ જીએસટી ઓલરેડી લાઈવ કરી દીધું છે.
માર્કેટ પ્લેસમાં નથી, પણ તમારે કોઈ સ્પેસિફિક ક્વેશ્ચન હશે ને તો અમારી ટીમ તમને આપી દેશે કે કમ્પોઝિટ જીએસટી કઈ બેંકની કઈ લિંકમાંથી તમને મળી જશે. આપણી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થાય છે. જનનભાઈ, આમાં કંઈ ચાર્जेस છે તમારા લોગિનમાં? હા, સો લોગિનમાં કોઈ ચાર્જિસ નથી, રજિસ્ટ્રેશનમાં કોઈ ચાર્જિસ નથી, જર્નીમાં કોઈ ચાર્જિસ નથી, પણ ઓલા 100માંથી 60 જણા જેને ડિજિટલ અપ્રુવલ મળે છે, રાઈટ, એ ડિજિટલ અપ્રુવલ જેને મળે છે એ લોકોને અપ્રુવલ લેવા માટે 1000 રૂપીઝ અત્યારના રાખેલા છે. પણ એ 1000 રૂપીઝમાં અમુક જગ્યાએ આપણે એક્ઝમ્પશન રાખ્યું છે, જેમ કે સીએ ઇન્સ્ટિટ્યૂટના મેમ્બર્સ માટે બધા માટે એક્ઝમ્પશન કરી દીધું છે, બરાબર. એટલે અહીંયા પણ અમારે ડિસ્કશન થતું હતું કે અહીંયા તમારા જેટલા મેમ્બર્સ હોય એ મેમ્બર્સનું જો ઓલું રજિસ્ટ્રેશનનું પ્રોસેસ આપણે કરી દઈએ તો એ લોકો થ્રુ જેટલા પ્રપોઝલ્સ થાય એમાં આપણે એ વેવ ઓફ કરી દેવા કે એમાં 0 કોસ્ટ ઉપર થઈ જાય. સો દેર આર નો ચાર્જિસ. પણ તમે જો તમારા ક્લાયન્ટને સર્વિસ પ્રોવાઈડ કરતા હોય અને તમારા ક્લાયન્ટ પાસેથી સર્વિસીસના કોઈ ચાર્જિસ લેતા હોય તો એવું અમે કોઈ દિવસ પૂછતા નથી. સો દેર આર નો ચાર્જિસ ફોર એની એમએસએમઈઝ ફોર સે ફોર સ્પેસિફિક ક્લાયન્ટ બેઝ. બાકી 1000 રૂપીઝ હોય છે. સીએ પોતાના ક્લાયન્ટ્સનું નાખી શકે છે? હા હા. સો સીએ અત્યારના સીએ છે. રોનકભાઈ સાથે મારી આ પ્રોગ્રામ્સ ચાલુ થયા એ પહેલાં જ વાત થઈ છે. તો આપણા સમાજ માટે અને એક અલગથી આપણે આ યુઆરએલ ક્રિએટ કરશું, એટલે યુઆરએલ બધાને પત્રિકા દ્વારા જાણ કરવામાં આવશે અને આ યુઆરએલથી જે બી લોગિન કરશે આપણા સમાજના જે બી ભાઈ બહેનો હશે લોન માટે કોઈ પણ પ્રોડક્ટ માટે, તો આ ચાર્જનું વેવરની વાત થઈ છે અને આ આપણે પદાધિકારીઓ આ માટે આગળના સ્ટેપ્સ લેશે. એટલે 15 દિવસમાં આપણે આનું અનાઉન્સમેન્ટ કરી દઈશું. થેન્ક યુ સો મચ. બીજો એક પ્રશ્ન એ છે કે જીએસટી રજિસ્ટ્રેશન કમ્પલસરી છે? સો અપ ટુ 10 લાખ મુદ્રા લોન માટે કમ્પલસરી નથી. અબાઉટ 10 લાખની લોન માટે જીએસટી રજિસ્ટ્રેશન આજની તારીખે કમ્પલસરી ઓન માર્કેટ પ્લેસ છે. પણ તમારે જો સ્ટેન્ડઅપ ઇન્ડિયાની લોન હોય, બરાબર છે, જે જનસમર્થ ઉપર આજે અવેલેબલ છે, જો જનસમર્થના કોઈ પણ સ્કીમમાં જીએસટી કમ્પલસરી નથી. જનસમર્થની બદલે તમે પીએસબી 59માં આવશો તો જીએસટીમાં જો તમે રજિસ્ટર્ડ હશો તો તમારો જીએસટીનો ડેટા 100% લેશે, પણ મુદ્રા લોનમાં એક્ઝમ્પશન છે. અપ ટુ 10 લાખ જીએસટી નહીં હોય. અને એમએસએમઈ રજિસ્ટ્રેશન બી કમ્પલસરી છે? સો એમએસએમઈ રજિસ્ટ્રેશન આજની તારીખે કમ્પલસરી નથી, પણ હવે ઉદ્યમ રજિસ્ટ્રેશન ગવર્મેન્ટે મેન્ડેટરી કરી દીધું છે ફોર પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની આ બધી લોન્સ કહેવાય. એટલે ઉદ્યમ સાથે પણ એક ઇન્ટિગ્રેશન આપણે કર્યું છે કે ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર વેલિડેટ થઈ જાય. પણ હજી સુધી મેન્ડેટરી નથી કર્યું, પણ બેંક્સની રિક્વાયરમેન્ટ આવી ગઈ છે કે ઉદ્યમ રજિસ્ટ્રેશન મેન્ડેટરી કરી દેવું. અરાઉન્ડ આજની તારીખે મોર દેન 1 કરોડ ઉદ્યમ રજિસ્ટ્રેશન થઈ ગયા છે દેશમાં. એટલે લગભગ બધા એમએસએમઈએ ઉદ્યમ રજિસ્ટ્રેશન કરી દીધા હશે. નો કર્યા હોય તો અમે રેકમેન્ડ કરશું કે તમે ઉદ્યમ રજિસ્ટ્રેશન કરી દો, કારણ કે જો બેંક તમને લોન આપશે અને એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં ગણાતી હોય તો ઉદ્યમ રજિસ્ટ્રેશન વગર એ ક્લાસિફિકેશન જ નહીં થઈ શકે કે પ્રાયોરિટી સેક્ટર છે. એટલે ઉદ્યમ રજિસ્ટ્રેશન તમારા લોકો માટે પણ સારું છે અને એ ઓનલાઈન જ થઈ જશે. તો 15 કે 20 મિનિટમાં બધું જ ડિજિટલ છે. ઉદ્યમ રજિસ્ટ્રેશન એટલું સરળ છે. મેક્સિમમ લોન્સ કેટલી આપે છે? 5 કરોડ સુધી. 5 કરોડ. ડેટા પ્રાઇવસી અને સિક્યુરિટી ઉપર સો એ 5 કરોડમાં પહેલાં હું તમને કીધું કે 5 કરોડમાં 2 કરોડ સુધી તમે કોલાટરલ ફ્રી જઈ શકો છો, કારણ કે સીજીટીએમએસની સ્કીમ છે એવી ક્રેડિટ ગેરંટી સ્કીમ છે કે માની લો એમએસએમઈ પાસે કોલાટરલ નથી હોતી, કે બધા એમએસએ કોકને 50 લાખની લોન જોઈએ પણ એની પાસે ઘર 10 લાખનું જોઈએ, કેમ કે ભાઈ મારી પાસે એટલી કંઈ કોલેટર નથી કે હું બેંક પાસેથી 50 લાખની લોન અગેન્સ્ટ પ્રોપર્ટી જેવું લઈ શકું. તેની માટે ગવર્મેન્ટે એક સ્કીમ રાખી છે સીજીટીએમએસઈ, કે જેમાં ગવર્મેન્ટ ગેરંટી આપે. જેમ આપણે ઇન્સ્યોરન્સ આપીએ ને કે ભાઈ કાંઈ લોસ થશે બેંકને તો ગવર્મેન્ટ બેંકને ભરપાઈ કરશે, પણ જેમ આપણે ઇન્સ્યોરન્સ લેતા હોય તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપીએ ને, એવી રીતે તમે સીજીટીએમએસઈ કવરેજ જો ગવર્મેન્ટ પાસેથી લેતા હોય તો તમારો અરાઉન્ડ 1% to 1.5% એનું પ્રીમિયમ ચાર્જિસ જેવું હોય છે. એટલે કોલેટરલ ફ્રી તમે લેવા જતા હોય પણ એમાંય તમારે 1 થી 1.5% પ્રીમિયમ લાગતો હોય છે, કારણ કે એમાં લોસ થાય એ લોસ કવરેજ કરવા માટે બેંકે ગવર્મેન્ટે કંઈક તો ફીસ રાખવી પડે. દેટ ઇઝ કરન્ટલી અરાઉન્ડ બેંક ટુ બેંક ડિફર થાય, કોઈક જગ્યાએ 0.5% છે, કોઈક જગ્યાએ 1% છે, કોઈક જગ્યાએ 1.5% છે, એવી રીતે છે.
ડેટા પ્રાઇવસી અને સિક્યોરિટી આજની તારીખે આ એક એવી કંપની છે કે જેના ગવર્નન્સ સ્ટ્રક્ચર એક્સ્ટ્રીમલી હાઈ છે. તમે નોર્મલી જોશો ને તો તમે એપ્લિકેશન કરશો ને પછી કોઈક પ્રાઇવેટ ઓલામાં લોન એપ્લિકેશન કરશો ને તો તમારી ઉપર ફોનના બોમ્બાર્ડિંગ થવાનું ચાલુ થઈ જશે. આ એક એવી આપણે પ્રોસેસ છે કે તમને અને બેન્કરને ફૂલ આપણે પ્રાઇવસી ને બધું ધ્યાન રાખીએ છીએ. એક તો ડેટા કોઈ પણ પર્સનને આજે અવેલેબલ નથી અધર દેન તમારો ડેટા તમે જે બેંકને સિલેક્ટ કરશો એ જ બેંકને જશે, એની સિવાય કોઈ બેંકને નહીં જાય. બીજું, આ ડેટા કોઈ પણ કંપનીના કોઈ ઓફિસર નહીં જોઈ શકે અનલેસ સ્પેસિફિક રિક્વેસ્ટ આવશે બેન્કરની. વિથ ધેટ પરમિશન ઓનલી દે આર અલાઉડ. અને થર્ડ, ડેટા સ્ટોરેજ અને સિક્યોરિટીના પ્રોટોકોલ્સ જે બેંક્સમાં જે રાખતા હોય છે ને એવા આ કંપનીમાં રાખ્યા છે, કારણ કે આ કંપનીનું મેજોરિટી હોલ્ડિંગ બેંક્સનું છે. એટલા માટે પ્રાઇવસી અને સિક્યોરિટી ફોરમોસ્ટ વસ્તુ છે, ડેટા પ્રાઇવસી. અને આ ડેટા કોઈને સેલ ક્યારેય નથી થતો. એટલા માટે તમે અહીંયા રજીસ્ટર કરશો તો તમને બીજા 3 ક્રોસ સેલના પ્રોડક્ટના ફોર્મ તો કોઈ દિવસ નહીં આવે. આપણાય નથી આવતા તો બીજાના તો ક્યાંથી આવશે? જીનેન્દ્ર, બીજું એક તમે કીધું કે કેશ વિડ્રોલ એફેક્ટ થાય છે લોન પર, તો ઘણી વખત બિઝનેસ પોતાના રેગ્યુલર એક્સપેન્સીસ માટે વિડ્રો કરતા હોય છે, તો એમાં પછી એટલે કોઈ પણ વેલ્યુના કેશ વિડ્રોલનો પ્રોબ્લેમ નહીં થાય, પણ તમારું ડિપોઝિટ્સ કેટલા થતા હોય છે, તમારે ઇનવર્ડ કેટલા થતા હશે, એના રેશિયોમાં વિડ્રોવલ કેટલા થતા હોય છે, એ રેશિયોઝ પ્રમાણે એ મોડલ લર્ન કરતું હોય. એટલે આ મોડલ્સ કેવા છે જે મેં તમને કીધું ને, ફિટ રેન્ક આખું જે બન્યો છે એ મોડલ સેલ્ફ લર્નિંગ મોડલ્સ છે કે તમારામાં કેશ વિડ્રોવલ જોયા, બીજામાં કેશ વિડ્રોવલ જોયા, ત્રીજામાં કેશ વિડ્રોવલ જોયા, બધામાંથી લર્ન કર્યું અને એમાંથી જોયું કે કોનામાં ડિફોલ્ટ થયા. ઓવર અ પીરિયડ ઓફ 5 યર્સનો ડેટા છે તો એ લોકોએ ચેક કર્યું કે આ ટાઈપની પ્રોફાઇલમાં ડિફોલ્ટ થાય છે, આ ટાઈપની પ્રોફાઇલમાં ડિફોલ્ટ નથી થતો. એટલે ધીસ આર સેલ્ફ લર્નિંગ એલ્ગોરિધમ્સ. પણ એ એલ્ગોરિધમ્સ કયા પેરામીટર્સ ઉપર લર્નિંગ કરે છે ને એ પેરામીટર્સ આપણે કહી શકીએ. પણ એ લર્નિંગ છે એ આપણે એકચ્યુઅલ જે હમણાં ઘણા બધા આપણે ચેટ જીપીટીનું બધું આવ્યું છે, બરાબર છે, બધા ચેક કરતા હોઈએ છીએ નેક્સ્ટ લેવલ ઓફ એડવાન્સ્ડ વસ્તુઓ. સો ધીસ આર સેલ્ફ લર્નિંગ એલ્ગોરિધમ્સ કે આપણે સ્ટેટિસ્ટિકલ મોડલ્સ સ્ટેટિસ્ટિશિયન્સ બનાવતા હતા, એની બદલે હવે એલ્ગોરિધમ્સ એની જાતે મોડલ્સ બનાવશે. દેટ ઇઝ વેર વી હેવ રીચ્ડ. અને એ એલ્ગોરિધમ્સ જે મોડલ બનાવશે, આજે વિશ્વના તન છે એ ચેસ રમતા હોય અને એ સામે ચેસનો જે પ્લેયર છે એ પણ એક કોઈક એલ્ગોરિધમ હોય છે કે કોઈ કોમ્પ્યુટર હોય છે. કોમ્પ્યુટર ઇઝ પ્રાઇમરીલી કે ફિઝિકલ વસ્તુ નથી, એલ્ગોરિધમ જ છે. એવી રીતે આજે બેન્કરના જે મોડલ છે એને ચેલેન્જ કરશે આ એઆઈના મોડલ્સ જે બની રહ્યા છે, વિચ કેન બી એક્સ્ટ્રીમલી સુપિયરિયર. બટ ધો એન એક્સપર્ટ might claim કે ભાઈ I can be better than these models also, કારણ કે humans can always the best of the humans will always defeat the AI models, but this AI models in general ફ્યુચરમાં એ જ બધું બેન્કિંગના લેન્ડિંગમાં મોડલ્સ આવી રહ્યા છે. એટલે એ સેલ્ફ લર્ન કરશે. 10માંથી 7 કેસે જે ડિફોલ્ટ નહીં કર્યા હોય એમાં લર્નિંગ એવું હશે કે આ ટાઈપના વિડ્રોવલ્સમાં પ્રોબ્લેમ નથી, પણ જે 3 કેસે ડિફોલ્ટ કર્યું હશે એના વિડ્રોવલ્સ કઈ ટાઈપના હતા, કે એનું બેન્કિંગ બિહેવિયર કઈ ટાઈપનું હતું, એ બધું મોડલ્સ લર્ન કરે. ઓકે. અને બીજું આપણે નોર્મલ લોનમાં સીસી લિમિટમાં અને સ્ટોક ઓડિટ્સ હોય છે, તો આમાં બી છે. મેં તમને જે આ વર્ષનું જે લોન્ચ બતાવ્યું ને એમાં નહીં આવે, પણ અત્યારના જે સીસી અને ટર્મ લોન ને ઓડીને જે ફેસિલિટી મળે છે અપ ટુ 5 કરોડ, એમાં તમારે પોસ્ટ ડિસ્બર્સમેન્ટ જે અત્યારના મંથલી ક્વાર્ટરલી જે આપવું પડે છે એ આપવું પડશે. એને ઓટોમેશન કરી રહ્યા છે, એક બેંકે ઓટોમેટ કરી દીધું છે કે તમારે એવરી મંથ બેંકની બ્રાન્ચમાં જઈને બધા રિપોર્ટ દેવાની જરૂર નથી. પણ એમાં ખાલી તમને હજી કહી રાખું છું, એમાં ચેલેન્જ એ થશે કે તમારા સ્ટોક પકડાઈ જશે, રાઈટ. ઇન્વેન્ટરી ઇન્ફ્લેટ થતી હશે ને તો એ સિસ્ટમ કેવી રીતે પકડશે એ તમને સમજાવી દઉં. એમાં રૂટ કંઈ વે આઉટ ન ગોતતા, ખાલી સમજાવું છું કે એવરી મંથ તમારો જીએસટીનું રિટર્નમાંથી ડેટા આવી જશે સિસ્ટમમાં. એવરી મંથ તમારે કેટલું સેલ્સ થયું ને પરચેસ થયું કહેવાની જરૂર નથી, બરાબર. તમારી ગયા મહિનાની ક્લોઝિંગ ઇન્વેન્ટરી છે એટલે આ મહિનાની ઓપનિંગ ઇન્વેન્ટરી થઈ ગઈ, તમારું સેલ્સ આવી ગયું જીએસટી રિટર્નમાંથી, પરચેસ આવી ગયું જીએસટી રિટર્નમાંથી. ક્લોઝિંગ ઇન્વેન્ટરી તમે કહો છો કે મારી પાસે આટલી ક્લોઝિંગ ઇન્વેન્ટરી આ પ્રોડક્ટ્સની છે, બરાબર. હવે એ સિસ્ટમ ઓટોમેટિકલી બેકએન્ડમાં કેલ્ક્યુલેટ કરે છે કે અગર આટલું સેલ્સ થયું, આટલું પરચેસ થયું હોય, લાસ્ટ યરના કોસ્ટ ઓફ ગુડ સોલ્સ પ્રમાણે આટલું આવે છે, તો એની ક્લોઝિંગ ઇન્વેન્ટરી કયા રેન્જમાં હોવી જોઈએ. એ રેન્જની બહારે હશે ને તો બ્રાન્ચને એક ટ્રિગર જશે કે તમે મેન્યુઅલી ચેક કરો. એ રેન્જની અંદર હશે ને તો તમને સ્ટ્રેટ થ્રુ અલાઉ કરી દેશે કે પ્રોબ્લેમ નથી.
આ તો જસ્ટ તમને કહી રાખું જે દિવસે મોનિટરિંગ, એને મોનિટરિંગ કહેવાય, પોસ્ટ ડિસબર્સમેન્ટ મોનિટરિંગ. જે દિવસે મોનિટરિંગ ઓટોમેટ થઈ ગયું ને ત્યારે ઇન્વેન્ટરીનું ઓવર વેલ્યુએશન વિલ બીકમ અ ચેલેન્જ. ECLG સ્કીમ જે હતી એમર્જન્સી ક્રેડિટ લાઇન એ હજી બી ચાલુ છે કે? ECLG સ્કીમ હતી સ્પેસિફિકલી પીરિયડ માટે હતી, કોવિડ પીરિયડમાં, જે તમને એડિશનલ એટલું 20% અને બધું આપ્યું હતું. એની ઓલરેડી જે ટર્મ લોન છે હવે રીપેમેન્ટ બધાનું ચાલુ થઈ ગયું છે, એટલે હવે એમાં તમને એડિશનલ ગવર્મેન્ટ કાંઈ અનલેસ દેર ઇઝ સમ પેન્ડેમિક. બટ સ્ટીલ સમ બેંક્સ જેને યુટિલાઇઝ નથી કરી, જેને યુટિલાઇઝ નથી ગિવિંગ ટુ ક્લાયન્ટ્સ, કારણ કે ગવર્મેન્ટની ટાર્ગેટ હતો અચીવ કરવાનો. એટલે જેટલા લોકો ECLGS લીધું નહોતું એને બેંક્સ હજી પુશ કરી રહી છે કે તમે તમારું એ અવેલ કરી લો. દેટ ઇઝ ધ ઓનલી રીઝન. અને જે લોકોએ નહોતી લીધું એને આજની તારીખે જરૂર નથી. સો દેટ ઇઝ ધ ફેક્ટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ને લોન ઓફિસ માટેની ઇક્વિપમેન્ટ્સ ને સેલરીઝ માટે વેધર દે કેન એપ્લાય? SBIની એક પ્રોડક્ટ સ્પેસિફિકલી CS માટે બનેલી છે. CS ને કંઈ સ્પેસિફિક જાણવું હશે તો SBIની ટીમ સાથે પણ તમારી એક મીટિંગ રાખવી તો કરાવી દઈશું. PSU યુનિટમાં સપ્લાય માટે બેંક ગેરંટી માંગે છે, જે ખૂબ મોટો એમાઉન્ટ હોય છે, એના માટે કોઈ વ્યવસ્થા છે? બેંક ગેરંટી હજી આપણે નથી આમાં લાઈવ કરી. અત્યારના ટર્મ લોન છે, વર્કિંગ કેપિટલ છે. વર્કિંગ કેપિટલ ફંડ બેઝ ફેસિલિટી છે, નોન ફંડ બેઝ ફેસિલિટી આપણે હજી નથી લાઈવ કરી. બેઝિક આનો ટર્નઓવર ક્રાઇટેરિયા કે કંઈ છે કે મારી લોન મને એલિજિબલ થશે કે નહીં, એના માટે કંઈ? એક મેથમેટિકલ ઇક્વેશન આપણે હંમેશા યાદ રાખવાનું, જે લોકો પ્રેક્ટિસમાં હશે એ લોકોને ખબર જ હશે કે ટ્રેડિશનલ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ અ વર્કિંગ કેપિટલ લિમિટ શું છે. તમારું 100 રૂપિયાનું સેલ્સ હોય એમાં તમને 25 રૂપિયાની લિમિટ મળે. 25 રૂપિયાની લિમિટ વર્કિંગ કેપિટલ ગેપ ગણાય. 100નું સેલ્સ, 25નો વર્કિંગ કેપિટલ ગેપ, એમાં 5 રૂપિયા છે એ તમારું કોન્ટ્રીબ્યુશન હોય અને 20 રૂપિયા છે એ બેંકનું કોન્ટ્રીબ્યુશન છે. એટલે નોર્મલી આ ઇક્વેશન તમે જો માઇન્ડમાં રાખશો ને તો મેજોરિટી ઓફ ધ બેંકની મેથડ્સ તમારે ક્લિયર થઈ જશે. તમારા સેલ્સ, ફ્યુચર પ્રોજેક્ટેડ સેલ્સના 25% વર્કિંગ કેપિટલ ગણવાનું. એ 25% વર્કિંગ કેપિટલમાં 5 રૂપિયા તમારા પ્રોમોટર કોન્ટ્રીબ્યુશન ને 20 રૂપિયા બેંક કોન્ટ્રીબ્યુટ કરે. આમ તમે એપ્લાય કરશો તો તમને આઈડિયા આવી જશે. મુદ્રા લોન 10 લાખની નીચે કયા બેઝ પર મળે છે? મુદ્રા લોન બે રીતે મળે છે. મુદ્રા લોન ટર્મ લોન તરીકે મળે છે અને વર્કિંગ કેપિટલ તરીકે મળે છે. અને મુદ્રા લોન માટે હું તમને રેકમેન્ડ કરીશ જનસમર્થ પર કરજો, કારણ કે મુદ્રા લોન હવે જનસમર્થ પર આવી ગઈ છે અને જનસમર્થની જર્ની મુદ્રા લોનની PSB 59 કરતાં એક સ્ટેપ ફોરવર્ડ થઈ ગઈ છે. એટલે 10 લાખથી વધારેની લોન તમે બધી PSB 59 ઉપર કરજો. 10 લાખથી ઓછી મુદ્રા લોન જે હશે એ બધી જનસમર્થ પર કરજો. એમાં તમારે નવો ધંધો ચાલુ કરતા હોય અને તમારી આગળ હિસ્ટોરિકલ 1 વર્ષ 2 વર્ષના ITR નહીં હોય તોય ચાલશે. નવા બિઝનેસ માટે છે, એક્ઝિસ્ટિંગ બિઝનેસ માટે છે, તમારે વર્કિંગ કેપિટલ ઇન્વેન્ટરી માટે છે અને તમારે કાંઈ કન્સ્ટ્રક્શનને કરવું હોય એની માટે ટર્મ લોન જોતી હોય તો પણ મળશે. એ બધું સિસ્ટમ જ તમને ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ કરીને આપી દેશે કે તમને આટલી વસ્તુઓ મળી શકે છે. તમારે ખાલી કહેવાનું તમારે શું જરૂરિયાત છે, એની સામે તમને આપી દેશે કે તમને મળશે. બીજી હવે તમે કીધું બેંક ગેરંટી હજી આવી નથી, હવે બિલ ડિસ્કાઉન્ટિંગ LC ને બધું? બિલ ડિસ્કાઉન્ટિંગ LC નોન ફંડ બેઝ ફેસિલિટી, હજી સુધી આપણે નોન ફંડ બેઝ ફેસિલિટી ઉપર ફોકસ નહોતું કર્યું. નોન ફંડ બેઝ ફેસિલિટીના અમુક ટિપિકલ ચેલેન્જીસ છે, પણ મેજોરિટી ઓફ બેન્કિંગનું જે ફાઇનાન્સિંગ અત્યારે થઈ ગયું છે બધી બેંક્સને ફંડ બેઝ ફેસિલિટીમાં ઇન્ટરેસ્ટ હતો, એટલે આપણે આખું ફંડ બેઝ ફેસિલિટી આજે અવેલેબલ છે. નોન ફંડ બેઝ ફેસિલિટી ઉપર એમાં ડિસ્કાઉન્ટિંગ જે બિલ ડિસ્કાઉન્ટિંગનું છે એ બિલ ડિસ્કાઉન્ટિંગને બદલે બિલ ફાઇનાન્સિંગ એટલે ઇનવોઇસ ફાઇનાન્સિંગનું GST સહાય એને ઓલરેડી ટેક કેર કરી લેશે. બિલ ડિસ્કાઉન્ટિંગમાં અત્યારના ચેલેન્જ શું છે કે મોટા બાયર હોય એના બિલ ડિસ્કાઉન્ટ થાય છે. MSME ટુ MSME સેલ થયું હોય કે MSME ટુ MSME સર્વિસ પ્રોવાઈડ કરી હોય એના કોઈ તમારા બિલ્સ ડિસ્કાઉન્ટ નથી થતા, એટલે એને આખું ઇનવોઇસ ફાઇનાન્સિંગનું એપ જ સેપરેટ આવી રહ્યું છે. અત્યારના બિલ ડિસ્કાઉન્ટિંગ માટે 4 પ્લેટફોર્મ છે, ટ્રેડ્સ પ્લેટફોર્મ કહેવાય. એ ટ્રેડ્સ પ્લેટફોર્મ બાયર્સ ફાઇનાન્સિંગ કરે છે અને બેઝિસ ડિસ્કાઉન્ટિંગ કરે છે. હવે સેલર ફાઇનાન્સિંગ થઈ રહ્યું છે જે આ ટ્રેડ્સ 2.0 કહેવાય. GST સહાય ટ્રેડ્સ 2.0. CGT MSE સ્કીમનું સક્સેસ રેશિયો શું? CGT MSE વાળાની પાસેથી ડેટા આપણે એકચ્યુઅલ કઢાવશું. CGT MSE નો મેજર ડ્રોબેક તમને કહી દઉં. CGT MSE PSB 59 લોન્ચ થયું ને એની પહેલાં બેન્કર્સ લિટરલી ઇગ્નોર કરતા હતા અને ઇગ્નોર કરતા હતા એનો ડેટા જ નહોતો આવતો કોઈ દિવસ ગવર્મેન્ટ પાસે કે આ CGT MSE સ્કીમમાં આટલા એપ્લિકેશન આવ્યા ને એપ્લિકેશન રિજેક્ટ થઈ રહ્યા છે. તો વન ઓફ ધ બેનિફિટ ઓફ PSB 59 કે અહીંયા તમારા એપ્લિકેશન આવ્યા હશે ને CGT MSE ને કારણે રિજેક્ટ થયા હશે તો એના રીઝન CGT MSE ટીમને મળે છે
અને ઇમ્પોર્ટન્સ શું છે કે CGTMSEની ટીમ અમારી સાથે ક્લોઝલી લિંક્ડ છે. CGTMSE SIDBI હેન્ડલ કરે છે. SIDBI અહીંયા મેઇન શેર હોલ્ડર છે આ આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. એટલે CGTMSE સ્કીમમાં કાંઈ પણ આપણને ચેલેન્જ આવે તો સીધું આપણે એસ્કેલેટ CGTMSE ટીમ નહીં કરી શકીએ છીએ અને બેંકના હેડ ઓફિસ નહીં કરી શકીએ છીએ. સક્સેસ રેશિયો જોવા જઈએ તો આપણા પ્લેટફોર્મમાં CGTMSE સ્કીમનો સક્સેસ રેશિયો સારો છે. તમે CGTMSE અપ્લાય કર્યો છે તોય બેન્કર પહેલાં આવીને તો તમને એ જ પૂછશે કે તમારી પ્રોપર્ટી હોય તો આપો, બરાબર છે. પણ તમે એમ કહેશો કે ના મારે CGTMSEનો બેનિફિટ લેવો છે તો એ મેન્ડેટરી નથી કે પ્રોપર્ટી લેવી તે CGTMSE અંડર આપી શકે છે. પણ તમે CGTMSEનો બેનિફિટ લઈને એમ કહેશો કે હું એનું પ્રીમિયમ 1% કે 1.5% નહીં આપું તો એવું નહીં ચાલે. CGTMSEનો બેનિફિટ જોતો હોય તો એનું 1-1.5% જે પ્રીમિયમ થતું હોય CGTMSEનું એ આપવું પડશે. ધારો કે મારો SBIમાં લોન થઈ ગઈ છે ને મને એટલે વોટ આર ધ ઇન્ટરેસ્ટ રેટ ડિફરન્સ કેટલો છે બાકી લોન્સમાં, એટલે ટોપઅપ કે લોન ટેક ઓવર કેવું કંઈ પોસિબલ છે? નોર્મલી આ નાની લોન્સ હોય ને અપ ટુ 5 કરોડ એમાં બેંક્સ છે ને મલ્ટિપલ બેન્કિંગ નો પ્રિફર કરે. એ લોકો સોલ બેન્કિંગ જ પ્રિફર કરે. એટલે તમે અહીંયા લોન લેવા આવો તો 7.5%, 8%થી લઈને 11-11.5%. આપણે 11.5-12%થી વધારેના નોર્મલી કોઈને આપણે એન્કરેજ નથી કરતા કે પ્લેટફોર્મ પર આવીને ઓફર કરે. તો તમને માની લો તમારી પાસે હોય 40 લાખની લોન, તમને 80 લાખની લોન જોતી હોય તો અહીંયા એપ્લાય કરશો 80 લાખની લોન, પણ તમને એક નોટિફિકેશન આવશે કે તમે જે બેંકને સિલેક્ટ કરશો ને એ બેંક તમને કહેશે કે તમે 80 લાખ અહીંયા આવી જાઓ. તમે 40 ત્યાં રાખો ને 40 અહીંયા રાખો તો એ કોઈ પણ બેંકને આજે પોસિબલ નહીં થાય. અને RBIના રિસન્ટ સર્ક્યુલર પણ એવા આવી ગયા છે કે જે એવું કે છે રિસન્ટ એટલે હવે થોડાક મહિનાઓ ઘણા થઈ ગયા કે તમે મલ્ટિપલ CC એકાઉન્ટ્સ કે OD એકાઉન્ટ્સ કે એવી રીતે મલ્ટિપલ બેન્કિંગ એકાઉન્ટ્સ ન રાખી શકો અગર તમારી લોન એકાઉન્ટ ક્યાંક ચાલતો હોય. એટલે ઇટ વિલ બી સોલ બેન્કિંગ. પાર્ટનરશિપ કે પ્રોપ્રાઇટરશિપ લોન માટે લાગુ થાય છે? બધા માટે. આમાં મેક્સિમમ આપણે ત્યાં પાર્ટનરશિપ અને પ્રોપ્રાઇટરશિપના જ આવે છે કારણ કે 85-90% ઓફ ઇન્ડિયન MSMEs આર પાર્ટનરશિપ્સ એન્ડ પ્રોપ્રાઇટરશિપ્સ. ખાલી બેંકો છે કે NBFCs બી છે આમાં? NBFCs ને આપણે ઇનિશિયલી 1-2 NBFCs ને ટ્રાયલ માટે લીધા હતા. NBFCs ને ચેલેન્જ આપણે એ આવે છે કે એમનું વ્યાજ સીધું 18%થી ચાલુ થતું હોય છે. આખું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી રીતે બિલ્ડ થયું છે કે આપણે બેસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં લોએસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં કરી આપીએ. એટલે 18% વાળાને ઓફર આવે પણ સામે કોઈ 11% કે 10%ની ઓફર હોય તો નોર્મલી કોઈ NBFC પાસે જાય નહીં, બરાબર. એટલે આપણા પ્લેટફોર્મમાં અત્યારના ઇટ ઇઝ પ્રાઇમરલી ઓલ ધ ટોપ બેંક્સ જે લોકો 12%ની અંદરના વ્યાજવાળા છે. જનરલી આ લોકો એડિશનલ ડોક્યુમેન્ટ્સ MSME લોન્સ માટે શું માંગતા હોય છે? જો તમારે કોલેટરલ ફ્રી ન હોય તો તમારા પ્રોપર્ટીના વેલ્યુએશન ને ટાઇટલ સર્ચ કરાવવા પડશે. કોલેટરલ ફ્રી હશે તો પછી તમારે આ CGTMSEનું ડોક્યુમેન્ટેશન એટલે પ્રોસેસિંગ ફીસનું બધું કરવું પડે. બીજું અહીંયાથી તમને અત્યારના ઇન પ્રિન્સિપલ અપ્રુવલ મળે છે. એટલે એ લોકોને ફાઇનલ સેન્કશન માટે જે ડોક્યુમેન્ટ્સ તમે અપલોડ કર્યા છે એ દરેક બેંકના ઇન્ટરનલ સર્ક્યુલર પ્રમાણે એ લોકોએ અમુક ડોક્યુમેન્ટ્સ માંગવા પડે. એટલે તમારું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, તમારો KYCના ડોક્યુમેન્ટ, અગર તમારે એક્ઝિસ્ટિંગ કસ્ટમર નથી તો તમારું KYC એ લોકો ત્યાં કરશે. GST સહાયમાં બધું ડિજિટલ થાય છે પણ આની અંદર તમારું KYC બ્રાન્ચમાં થશે, એગ્રીમેન્ટ બ્રાન્ચમાં એક્ઝિક્યુટ થશે, તમારું એક સાઇટ વિઝિટ થશે. સાઇટ વિઝિટમાં તમારા જે બેલેન્સ શીટ અને P&L જે પાસ્ટમાં છે ને એ લોકો એક હાર્ડ કોપી લઈને એ લોકોની ફાઇલમાં રાખશે. એવું નથી કે એ લોકોએ લેવાની જરૂર છે પણ એ લોકો ટેવાયેલા છે, બરાબર છે, એટલા માટે લેશે. હા, એ એક સિસ્ટમ છે. તમે એ વર્ષો જૂની સિસ્ટમ ચેન્જ થોડીક કરી શકો, પૂરી નથી ચેન્જ કરી શકતા. પૂરી ચેન્જ કરવી હોય તો તમારે ઓલું બાયપાસ લેવો પડે જે GST સહાયમાં આવે છે કે બ્રાન્ચમાં જવાનું જ નહીં, બરાબર. સો દેટ ઇઝ ઘણી બધી નેગેટિવ લિસ્ટ છે બિઝનેસમાં, જેવી રીતે સ્ટોક બ્રોકિંગ છે યા રિયલ એસ્ટેટ છે, તો અમુક બેંકો નથી આપતી, તો અહીંયા આપણે પોસિબલ છે એમાં? સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બેંકને પ્રોવાઈડ કરીએ છીએ ને એમાં બેંક પોતાના રૂલ્સ કોન્ફિગર કરે. હવે એ રૂલ્સ જે બેંક કોન્ફિગર કરતી હોય ને એ બેંક્સના પોતાના રૂલ્સ હોય. એ અમને ન જણાવે શું રૂલ્સ કોન્ફિગર કરે ને એના ઉપરથી ઓટોમેટિક ઓફર્સ આવતી હોય. હવે એ રૂલ્સની અંદર એ લોકોએ કોઈ ઇન્ડસ્ટ્રી નેગેટિવમાં રાખી હશે તો તમને એ સ્પેસિફિક બેંકની ઓફર નહીં આવે. પણ માની લો બીજે બેંકે એને નેગેટિવ લિસ્ટમાં નહીં રાખી હોય તો એ બેંક્સની તમને ઓફર આવી શકે. એટલે એવું નથી કે કોઈ ઇન્ડસ્ટ્રી એક્રોસ પ્લેટફોર્મ નેગેટિવ લિસ્ટમાં હશે, ઇન્ડસ્ટ્રી બેંક સ્પેસિફિક નેગેટિવ લિસ્ટમાં હોઈ શકે. એટલે માની લો આપણે ત્યાં 20 બેંકના ઓફર આવતા હોય એની બદલે 4 બેંકના ઓફર આવે કે 2 બેંકના ઓફર આવે, પણ આપણે કોઈ એવું નેગેટિવ લિસ્ટિંગ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે નથી કરતા. તમારા એક્સપિરિયન્સ હિસાબે મળે છે એવી રીતે બેંક્સ કઈ બેંકો આપે છે રિયલ એસ્ટેટ? હું જેમ કહું છું કે ભાઈ અમે ડેટા કસ્ટમર્સના ન જોઈ શકીએ, પણ સેક્ટર વાઇઝ તમારે જાણવું હોય કે રિયલ એસ્ટેટમાં કેટલા છે તો એ તમને અમે સ્પેસિફિક નંબર કહી શકશું કે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં આટલું ફંડિંગ થયું. રિજેક્શન થાય છે અગર કોઈ લોન, તો એનું કઈ રીઝન આપવામાં આવે છે? રિજેક્શન થાય છે એ લોનનું રિજેક્શનનું રીઝન આપવું પડે છે બ્રાન્ચે પ્લેટફોર્મમાં. એ રિજેક્શનનું રીઝન અમે લોકોએ કીધું હતું કે ભાઈ એમએસએમઈને આપવું જોઈએ. હજી સુધી એ એપ્રુવલ અમને નથી મળ્યું કે રિજેક્શન રીઝન અમે એમએસએમઈને આપીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે અમને ખબર છે રીઝન શું છે, હેડ ઓફિસને ખબર છે રીઝન શું છે, પણ કસ્ટમરને નથી ખબર. જનસમર્થ પોર્ટલમાં એ વસ્તુ થઈ ગઈ છે કે રિજેક્શન રીઝન બેંકનું જે હશે એ કસ્ટમરને ઇમિડિયેટ કોમ્યુનિકેટ થશે. અને જનસમર્થ પોર્ટલમાં એક લેવલ હજી અમે આગળ લઈ જઈએ છીએ કે માની લો એ રિજેક્શન રીઝનની સામે તમને કોઈ સામે કેવું હોય કે ના આ રિજેક્શન રીઝન ખોટું છે બ્રાન્ચનું, તો એ પણ તમે આપી શકશો. દેટ ફીચર ઇઝ સ્ટીલ પેન્ડિંગ, પણ રિજેક્શન રીઝન કસ્ટમરને દેવાનું જનસમર્થમાં ચાલુ કર્યું છે. PSB 59માં અમે અપ્રુવલની વેઇટ કરીએ છીએ. અપ્રુવલ મળશે તો અમે રિજેક્શન રીઝન આપશું. કેન બી એપ્લાય ફોર મોર દેન વન બેંક રિજેક્શન? હા, તમને આ રિજેક્શનમાં એ ફીચર છે કે માની લો તમને 15 ડેઝની અંદર કોઈ બેંકનું સેન્કશન ન મળ્યું તો તમે સેકન્ડ બેંકનું વિન્ડો ખુલી જશે, તો તમે ઇમિડિયેટલી સેકન્ડ બેંકને આપી શકશો. વી અલાવ અપ ટુ 3 બેંક્સ. 3 બેંક સુધી તમે ચાલુ કરી શકો. અને 3 બેંક જો તમને નહીં આપતી હોય તો વી વુડ ઓલ્સો સે કે તમે ન આમાં વધારે મહેનત કરો. 45 ડેઝ સુધી તમને લોન ન મળી તો. એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રોફિટ છે પણ બીકોઝ ઓફ ડેપ્રિસિએશન લોસ થાય છે, તો આમાં વેધર દે કન્સિડર ફોર લોન? અમે એક પેરામીટર આપીએ છીએ બેંકને કે તમારે પ્રોફિટ હોવો મેન્ડેટરી છે. જે બેંકે ક્લિક કર્યું હશે ને કે ભાઈ અમારી માટે બોટમ લાઇન મેન્ડેટરી છે, એ બેંકમાં રિજેક્ટ થઈ જશે. પણ જે બેંકે રાખ્યું છે કે અમારી માટે ઇબીટા મેન્ડેટરી છે, પેટ ભલે લોસ હોય તો ચાલશે, તો એ બેંકની ઓફર આવી શકે. 90% બેંક્સ પ્રોફિટ માંગે છે બોટમ લાઇનમાં. 5-10% બેંકના પ્રોડક્ટ એવા હશે જેમાં એ લોકોએ મેન્ડેટરી નહીં રાખ્યું હોય. પણ અમારો પર્સનલ એક્સપિરિયન્સ એવું કહે છે કે બોટમ લાઇન નેગેટિવ હોય છે ત્યાં બેંક બ્રાન્ચવાળો લગભગ એને સેન્કશન નથી કરતો. એટલે બને ત્યાં સુધી આપણે બોટમ લાઇન નેગેટિવ હોય ચેક કરવું હોય કરી શકો, પણ રિજેક્શનના ચાન્સીસ વધારે છે એમાં. સિબિલ સ્કોર કેટલું ઇમ્પોર્ટન્ટ છે આના માટે? એટલે ઘણી વખત સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રેડિટ હિસ્ટ્રી છે. આ ક્રેડિટ હિસ્ટ્રીમાં નોર્મલી કોઈ બ્રાન્ચવાળો વેવર નહીં લે, સિસ્ટમ પણ વેવર નથી લેતું. અમને આ એક જ પેરામીટર એવું છે જેમાં અમને એક્રોસ બેન્કિંગ પ્રોડક્ટ્સ અમને કહેવામાં આવ્યું હતું કે તમારે કોઈ પણ બેંકે પોતે સેટ કર્યા હોય કે ન કર્યા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આ ક્રાઇટેરિયા ફૂલફિલ ન થતો હોય તો એને ડિજિટલ અપ્રુવલ ન મળવી જોઈએ. કે 15 થી 20 દિવસથી વધારે જો ડીપીડી એટલે ડિલે ઇન પેમેન્ટ ઓફ ડ્યુઝ, મેમ લાસ્ટ 6 મહિનામાં એક પણ એવું પેમેન્ટ હોય જે 15 થી 20 દિવસથી વધારે ડિલે કર્યું હોય ને, તો એક્રોસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ બેંકની ઓફર નહીં આવે. તમે લાસ્ટ 12 મહિનામાં એકે વાર જો SMA 1 કે SMA 2 કે NPA થયેલા હશો તો એકેય બેંકની ઓફર નહીં આવે. એટલે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન જે બ્યુરોનો રિપોર્ટ કહેવાય કે સિબિલ રિપોર્ટ કહેવાય, એ સૌથી ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં કે તમે બેંકને લોન રીપે ટાઈમસર કરી છે કે નહીં. એટલે દેટ ડિસિપ્લિન ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અને આ એક જ પેરામીટર એક્રોસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. બાકી એકે તમે કહો ઇન્ડસ્ટ્રી કહો તો નથી એવું એક્રોસ કે એવું કાંઈ નથી કર્યું. આ એક પેરામીટર એક્રોસ છે. લોન સ્ટાર્ટઅપ છે, કેન બી એપ્લાય લોન ફોર અ બિઝનેસ સ્ટાર્ટઅપ? કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ માટે? સો સ્ટાર્ટઅપનો એક જ ચેલેન્જ જે આપણે ડિસ્કસ કર્યો ઇઝ બોટમ લાઇન નેગેટિવ હોવાના ફૂલ ચાન્સીસ છે. સેકન્ડ, જો સ્ટાર્ટઅપને 10 લાખથી ઓછી લોન જોતી હોય ને તો જનસમર્થમાં એપ્લાય કરશે, એને મળી જશે. સ્ટેન્ડઅપ ઇન્ડિયા જનસમર્થ પર છે, મુદ્રા લોન્સ જનસમર્થ પર છે, એમાંથી એને એપ્રુવલ મળી શકે છે. PSB 59 ઉપર સ્ટાર્ટઅપ આવશે અને જો એનો 1 વર્ષથી ઓછો ટ્રેક રેકોર્ડ હોય તો એ જર્ની જ નહીં કરી શકે. એક બેઝિક રિક્વાયરમેન્ટ PSB 59નું છે કે 1 વર્ષનું ITR હોવું જોઈએ. જો ઇન્કમ ટેક્સ રિટર્ન 1 વર્ષનું નહીં હોય તો તમને નહીં કરે અપ્રુવલ. તો તમને એમ કહે છે 6 મહિના વેઇટ કરો, રિટર્ન ફાઇલ કરો અને પછી જર્ની કરો. CA એક્સપ્લોર કેવી રીતે કરી શકે છે આ પ્રેક્ટિસ? એટલે વેધર ગવર્મેન્ટની લેટેસ્ટ સ્કીમ્સ એને જાણવી હોય તો એટલે એની પર્ટિક્યુલર સાઇટ ઓર? હું જો તમારી જગ્યાએ હોત, અગર હું હજી પ્રેક્ટિસિંગ CAમાં હોત અને 2005માં મારી પાસે આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોત, રાઈટ, તો મારા ફાધર પણ CA છે અને પ્રેક્ટિસિંગ CA હતા. એ ઓડિટ અને ટેક્સની પ્રેક્ટિસ કરતા હતા. ફાઇનાન્સની પ્રેક્ટિસમાં પ્રોજેક્ટ ફાઇનાન્સ કરતા હતા કે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ હોય એનું પ્રેક્ટિસ કરતા હતા.
પણ એના જે ઓડિટના એમની પાસે 70-80 ક્લાયન્ટ હતા. એ 70-80 ક્લાયન્ટનું આવી રીતે પ્રોએક્ટિવલી એમણે ક્યારેય નહોતું કર્યું કે લાવો તમારી કાંઈ લોન રિક્વાયરમેન્ટ છે, હું ડિજિટલી હમણાં 1 કલાકની અંદર ચેક કરીને કહી દઉં કે તમને મળશે, કેટલું મળશે, કેટલા વ્યાજે મળશે. સો એઝ અ CA ફર્સ્ટ થિંગ ઓર અ પ્રોફેશનલ ફર્સ્ટ થિંગ આઈ વુડ ડુ ઇઝ કે મારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ્સને જે મળી શકતું હોય અને બેસ્ટ હું સર્વિસ પ્રોવાઈડ કરી શકતો હોય એની માટે તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરી જ લઉં. બરાબર. અધર દેન દેટ અગર હું CA છું અને હું મારા બિઝનેસ માટે પણ લોન લેવા માંગતો હોય તો પણ આ યુઝ કરી શકું છું. સો ધોઝ આર ધ ટુ રાઇટ અવે બેનિફિટ્સ એઝ અ CA. અગર હું 2005માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોત તો યુઝ કરે તો કદાચ મારે બિઝનેસ જ ચેન્જ ન કરવાની જરૂર પડે, મારા પપ્પાની પ્રેક્ટિસ જ કરતો હતો અત્યારના હું. બરાબર. જનરલી એવું કહેવામાં આવે છે કે આ ટેક એનેબલ સ્ટાર્ટઅપ હોય છે એ લોકોને જ આપે છે. એની રિટેલર્સ ને ટ્રેડર્સ ને લોકો કેવી રીતે? આમાં કોઈ એવું બાયફર્કેશન નથી. તમે ટેક એનેબલ સ્ટાર્ટઅપ હોય, તમે રિટેલર્સ છો, તમે સર્વિસ પ્રોવાઈડર્સ છો. ઇનફેક્ટ આપણે ત્યાં સર્વિસ પ્રોવાઈડર્સ, ટ્રેડર્સ, મેન્યુફેક્ચરર્સ બધાને જ અહીંયાથી ફાઇનાન્સ મળે છે. અને ઇનફેક્ટ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન છે. હમણાં અમે લેટેસ્ટ કાઢ્યું હતું તો ઇટ ઇઝ લાઈક 30% સર્વિસ પ્રોવાઈડર્સ, 35% મેન્યુફેક્ચરર્સ અને અરાઉન્ડ 30-35% ટ્રેડર્સ. એવી રીતે બાયફર્કેટેડ હતું. અને ઓનલાઈન પોર્ટલ્સ પર જે સેલ કરતા છે એમેઝોન પર ને એના પર, તો એના માટે કંઈ સ્પેશિયલ છે કે ઇટ ઇઝ નોર્મલ? સો એ પોર્ટલ ઉપર જ હવે બેંક્સ ફ્યુચરમાં આવી જશે. એનું વર્કિંગ ચાલી રહ્યું છે કે ઓનલાઈન પોર્ટલ ઉપર જ તમારા જેટલા સેલ્સ અને પરચેસ થતા હશે ત્યાં જ તમને ઓફર આવી જશે. જે હું તમને કીધું ને કે રાધર દેન યુ કમિંગ ટુ બેંક, બેંક વિલ કમ વેર એવર યુ આર. તમે જ્યાં હશો ત્યાં બેંક આવી જશે તમને લોન આપવા માટે. જે પર્સનલ લોન માટે આપણે જોઈએ છીએ એવું MSMEમાં પણ થઈ જશે. ને જનરલી ઇન્ટરેસ્ટ રેટ કેટલો છે? 9-10%? 7.5-8% ચાલુ થાય છે અપ ટુ 11.5-12% સુધી. I think we have done with the questions. Okay. Thanks. 120 days की 240 days की क्रेडिट आपका है तो डेटर से 120 days की 240 days की क्रेडिट आपका है तो એમાં પોર્ટલ પર મળે. તમારું જે વર્કિંગ કેપિટલ ફાઇનાન્સિંગ માટે જે બેંકની પોલિસી હોય છે ને એ 3 months to 4 months જેટલી એ લોકો કન્સિડર કરતા હોય છે. પણ પોર્ટલની અંદર એ લોકો જે સ્ટ્રેટ થ્રુ પ્રોસેસિંગ કરી રહ્યા છે ને એની અંદર એ લોકો એવરેજ ડેટર્સ એજ ગણી લે છે. એટલે તમારા ટોટલ ડેટર્સ અને ટોટલ ટર્નઓવર્સમાં રેશિયો ગણી લે છે. એ રેશિયો જો નોર્મલ હશે તો એ લોકોને પ્રોબ્લેમ નથી, પણ એ રેશિયો જો 150-180 એ પહોંચી ગયો હશે તો એક ચેલેન્જ આવશે. GST સહાયની અંદર પણ એ લોકો ચેક કરશે કે તમારા ઇન્વોઇસીસ કેટલા ઓલ્ડ છે. સો 60 ડેઝથી વધારે ઓલ્ડ ઇન્વોઇસીસને એ લોકો તરત ફાઇનાન્સિંગ નહીં કરે. અમુક બેંકો તો બી 120 ડેઝ ડેટર્સ પર કરે છે. અપ ટુ 120 જાય છે. અપ ટુ 120 જાય છે. 120 પ્લસ થાય છે તો પ્રોબ્લેમ છે. મિત્રો તમે એગ્રી કરશો કે શહેરની મૂડી કરતાં લોન લેવાનું વધારે સારું છે, કેમ કે વધારેલા તમે ઉધાર માટે ચૂકવેલા વ્યાજ કરતાં વધારાના દરોનો આનંદ માણી શકો છો. રોનકભાઈ અને જીનનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે પોતાનો સમય ફાળવીને આજનો આ પ્રસંગે તમે આનંદ કર્યો છે. તમે બધા શ્રોતાજનો બી સહેમત હશો કે તેમને ખૂબ સરળ અને સ્પષ્ટ ભાષામાં આપના પ્રશ્નોનો હલ આપ્યો છે. થેન્ક યુ. અને ફોર્મલ વોટ ઓફ થેન્ક્સ માટે હું કમિટીના જોઈન્ટ કન્વીનર CA ઉમંગ સોનીને કહીશ કે તેઓ એક સ્મોલ અનાઉન્સમેન્ટ છે. એવરી યરની જેમ આ વખતે પણ 7 ફેબ્રુઆરીના બજેટ પ્રોગ્રામ રાખેલ છે. 2 વર્ષથી ફિઝિકલ પ્રોગ્રામ ન થયું હતું. આ વર્ષે ફિઝિકલ પ્રોગ્રામ છે બજેટનું 7 ફેબ્રુઆરીના કિંગ જોર્જ સ્કૂલમાં. તો ધ્યાન રાખજો, એની વિગત માહિતી પત્રિકામાં આવશે. હવે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ જે આપણે જે માટે અહીંયા આવ્યા હતા એ બધું આપણે જ્ઞાન મળ્યું. તો એના માટે આટલું પરિશ્રમ જે એ લોકોએ પોર્ટલ માટે કર્યું છે ને એ પોર્ટલનું આપણે સમજણ મળી છે આટલા ટૂંક સમયમાં. 59 મિનિટ્સમાં લોન મળે છે, 59ના ઓછા મિનિટ્સમાં એમણે બધું સમજાવી દીધું તમને. ને એ જ માટે એક બિગ લાઉડ ઓફ અપ્લોઝ એમના માટે પ્લીઝ. બેઉ જ શ્રોતાઓએ બહુ જ ટૂંકમાં અને સમજણ આપણે આપી છે. બહુ જ યુઝફુલ છે આપણા માટે અને આપણે એ અમલમાં લાવશે મને ખાતરી છે. એમણે ફ્રીમાં આપવાનું પણ જે બહુમતી આપી છે એ પણ ઉદાર દિલતા છે એમની. એ આટલું મોટું પોર્ટલ એમણે બનાવ્યું છે ને જેમાં બધા બેંક્સ ભાગીદાર છે
ને એમાં આપણે પણ ભાગીદાર થવાના છીએ બાય પુટિંગ અપ આ એપ્લિકેશન. સો થેન્ક યુ. તમે બધાને પણ થેન્ક યુ. તમે ટૂંક સમયમાં પ્રોગ્રામ અનાઉન્સ કર્યું ને તમે વર્કિંગ ડેમાં પણ અહીંયા હાજર થયા, એમના માટે થેન્ક યુ.